આદિત્ય, હા તમે તૈયાર થઈ ગયા ને? હા તૈયાર થઈ ગયો. તો ચલો જલ્દી, હું પણ તૈયાર થઈ ગઈ છું. ચલો જલ્દી એટલે તારે ક્યાં આવવાનું છે અત્યારે? તમે બધું જ ભૂલી જાઓ છો. કાલે રાત્રે મેં કીધું હતું ને કે હું મારી બેનના ઘરે જવાની છું. હા તો મેં કાલે રાત્રે જ ના પાડી હતી ને કે તારે તારા બેનના ઘરે નથી જવાનું. તમે તો પાડો હવે, કે બધું તમારું થોડી માનવાનું હોય. અરે શું તમે પાડો? હું તમારી બધી વાત માનું છું. આ તમે જીમ જાઓ છો, ડાન્સ ક્લાસીસમાં જાઓ છો, શોપિંગ કરવા માટે જાઓ છો, જે કંઈ પણ કહો છો બધું જ માનું છું, પણ આ રોકાવા જવાની વાત કરો ને એ મને પસંદ નથી. જો આદિત્ય છે ને, આ વખતે ના નહીં પાડતા. મેં 15 દિવસ પહેલા જવાનું કીધું હતું, ત્યારે તમે ના પાડી દીધી હતી. તો 15 દિવસ ના ગઈ ને, હવે મારે જવું છે બસ. હા પણ બીજા 15 દિવસ જવા દે ને, પછી આ પાડીશ ને. ના, હું આજે જવાની છું. તમે નહીં લઈ જાઓ ને તો હું એકલી જતી રહીશ. અરે જો એવું નહીં કર, હમણાં મારે કઈ બહાર નથી જવાનું, બધું જ કામ અહીંયા છે ઓફિસમાં, તો હું રોજે ઘરે એકલો શું કરું? તમે ઓફિસના કામથી બહાર ગામ જાઓ એ ચાલે, પોતે અઠવાડિયું ટૂરમાં જાય છે અહીંયા મમ્મી પાસે મને મૂકીને, તો હું ના પાડું છું તમને. પણ ત્યારે બંનેનું એડજસ્ટમેન્ટ થાય ને, હું બહાર જાઉં તું પણ બહાર જાય. એટલે મારે રાહ જોવાની કે તમારે ઓફિસના કામથી ક્યારે બહાર જવાનું થશે? રાહ જોવાનું નથી કહેતો, પણ સમજ ને. હા મને ઘરમાં પછી આવું તો શું કે તારી આદત પડી ગઈ છે. આ ઘરમાં આવું ને એટલે ગોપી ગોપી. બસ પણ શું ગોપી ગોપી ગોપી? અરે તમે તો કેવી વાત કરો છો નાના છોકરા જેવી. મારે ક્યાંય નહીં જવાનું. જવાની કોણ ના પાડે છે? આટલું કરે છે, પોતાના શરીર માટે આટલું બધું કરે છે, અને છતાં પણ આ રોકાવાની જવાની શું જરૂર છે? વાત કરી લે ને ફોન પર, જેટલું કરવી એટલી. નથી કરવી, મારે રૂબરૂ મળવું છે. મારી બેન સિવાય કોણ છે મારું? મારા મમ્મી પપ્પા છે તો હું એમના ઘરે જાઉં. મારી બેન તો છે એક, મને ત્યાંય નથી જવા દેતા. પછી મારી બેન મને એવું કહે છે કે તારા લગ્ન થઈ ગયા ને પછી તું ભૂલી જ ગઈ છે મને. જો આ આદિત્ય, તમે છે ને મારી આબરૂની તો દઈ જ નાખો છો બધે. હા બસ 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 સમજી ગયો હું. અને આ રોતલ મોઢું છે ને જરાક સારું કર. આવી રીતે તું મારી સાથે વાત કરે ને તો હું બધી જ હા પાડી દઉં. તું પેલા હા પાડો. હા ચાલ મારી સાથે, હું તને ડ્રોપ કરતો જઈશ. હા ચલો જલ્દી, હું મમ્મીને કહીને આવું છું. હા ને? સામાન? હા, હું કપડાં લઈને આવું છું અને મમ્મીને પણ કહીને આવું છું. તમે ચલો ફટાફટ રેડી થઈ જાઓ. રેડી? હું તો રેડી જ છું. અરે હા તો બેસો 2 મિનિટ, હું આવું છું. પણ 2 મિનિટ જ બેસીશ. જો 2 મિનિટમાં તું નહીં આવે ને તો હું જતો રહીશ. પહેલા જ કહી દઉં છું. 2 મિનિટ. ઓકે જા. મમ્મી હું જાઉં છું. હા પણ આ થેલો લઈને ક્યાં ઉપડી? અરે મારી બેનના ઘરે જાઉં છું. કા? એમ જ. હું તો જાઉં જ છું ને, એમાં કંઈ નવું તો છે નહીં ને મમ્મી. એલા પણ તે મને કાંઈ સવારથી કીધુંય નહીં, કાંઈ નહીં ને બસ એમ જ તૈયાર થઈને નીકળી પડે. અરે પણ મારે તો કેટલા દિવસ પહેલા જવું હતું. આદિત્ય મને ના પાડતા હતા, એટલે પછી મેં વિચાર્યું કે હવે આજે જઈ આવું છું. મારી બેનના મને ફોન પર ફોન આવે છે કે કેટલા દિવસથી તારું મોઢું નથી જોયું. તો તને આદિત્યએ ક્યારે હા પાડી? હમણાં જ. અચ્છા, એટલે તું ઓલા નાના છોકરા જેવું કરે છે. પહેલેથી પૂછે ને એટલે માં ના પાડે, પણ માં જ્યારે આમ કામમાં હોય ને ઉતાવળમાં હોય ને ત્યારે ભાગ માગી લે, એટલે માએ આપવો જ પડે. એટલે તું છે ને. તમે મને મમ્મી કેટલું ઓળખી ગયા છો. પણ તમને ખબર છે ને, આદિત્ય મને ક્યાંય જવા જ નથી દેતા. હવે મારી બેન પાસે જો હું ન જાઉં તો એને કેટલું ખોટું લાગે. એલી એ મૂરખ, તું છે ને હાવ નાદાન છે, નાદાન ને મૂર્ખી છે. કેટલી નસીબદાર છે તું, તને ખબર છે કે તારો વર તને ક્યાંય જવા નથી દેતો. આ લોકોના ઘરમાં તો જો હા મેં ચાલીને કે એ જાને તું 15 દી પિયર રહી આવ ને પછી અહીંયા કરે જલસા. કેટલું સારું હતું મને આદિત્ય આવું કહેતા હોત તો. ઠીક, તો તાર જવું હોય તો જા, હું આદિને કહી દઈશ. પછી બાર બેહીને કોકના મોઢા જોયે ને તો બોલતી નહીં હો. મમ્મી આવું તમે શું કામ બોલો છો? કારણ કે બીજે જોવે એ આ બાજુવાળાને રોહિત્યો એની વહુ જાય ને પછી અહીંયા ઓટલે ને ઓટલે બેહી રહે, પાન માવા ખાયા કરે ને ઓલી બધી જે નીકળે ને રૂપકડીઓ એને જોયા કરે. એ સારું લાગે? ના ના ના, હું આજે જઈશ અને કાલે સવારે પાછી આવી જઈશ. જોવે તો છે ને કોઈની સામે, પણ કોઈ જોવે તો ખરી ને, આંખું કાઢી લઉં એની. કોની? આદિની કે ઓલીની? હા સામેવાળીની. હા, એ અહીંયા તાર માટે ઊભી રહે આંખું કઢાવા. કા? મારી વાત સાંભળ, ભલે તું જા, આ તો હું 2 ઘડી મજાક કરતી હતી. તાર જવું હોય તો જા ને તારી બેનને મળી આવ. પણ આદિએ કીધું ને એમ પાછી કાલે આવી જજે હો. તને ખબર છે ને કે આદિને તારા વગર નથી ગમતું. હા મને ખબર છે મમ્મી, એટલે તો હું એક જ દિવસ માટે જાઉં છું, બાકી તો ના 15-20 દિવસ રોકાઈને આવું. એ પેલા સ્કૂલે જાતો ને
તો અહીંયાથી હજી ચપ્પલ નો કાઢ્યા હોય ને ત્યાં જ મમ્મી મમ્મી અને હું નો દેખાવ ને તો આખું ઘર માથે લઈ લેતો હતો. બસ આ તું આવીને ત્યારથી મમ્મી ભૂલાઈ ગઈ ને ગોપી આવી ગઈ. સારું મમ્મી, હું જઈને આવું છું હે ને. તમે તમારું ધ્યાન રાખજો ને સમયસર દવા લઈ લેજો. બસ હવે ઈ બધી શિખામણ દેવાની જરૂર નથી. એમ તો પાછો મારો આદિ મને બધી દઈ દે. સારું ચલો મને અમે નહીં નીકળીએ ગમે છીએ. તારા વગર. મમ્મી એક જ દિવસ તો જાઉં છું. એ હારું જા જા આદિ રાહ જોતો જય છે. શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ને હાચવીને જજે. અને તારી બેનને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. એ હા. કેવી ડાઈ છે, કયું કરે, ઘરના બધાય કામ કરે, પછી થોડાક દી તો જવા જ દેવી પડે ને પિયર. ભલે જાતી, કાલ તો આવી જશે. કેમ આજે તમારે ઓફિસ નથી જવાનું? જવાનું જ હોય ને. આ તો થોડીક વાર છે ને, એટલે મને થયું કે તારી સાથે થોડી વાતો કરી લઉં. ઓહ. બાકી આ નોકરીવાળા વ્યક્તિઓની આ તો કઠણાઈ છે. રોજ સવાર પડે એટલે એક જ કામ, નોકરી ભેગા થઈ જવાનું. ચલો આજે તમને ટાઈમ તો મળ્યો મારી સાથે થોડી વાર બેસવાનો. બેન અરે ગોપી, આવ આવ બેસ. કેમ છો? બસ મજામાં. અને તું હમણાં આવી, તું શું કહેતી હતી કે હું છે ને 15 દિવસ પહેલા આવીશ. આ 15 દિવસ થઈ ગયા. તારી ઘરે entry- આદિત્યનો ત્રાસ અને અહીંયા આવું તો તારો ત્રાસ. હું તો કંટાળી ગઈ છું બેયથી. તો હું ઘરે એકલી કંટાળી જ જઉં છું એટલે મેં તને બોલાવી. બિઝી માણસો કહેવાય. એમના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢવો ને એ બહુ વહેમો કહેવાય આપણી માટે તો. ઓય જીજુ, તમે પણ બાકી રહી જતા હતા. અરે આવવા જ નથી દેતા. આને મને 15 દિવસ પહેલા બોલાવીને મેં એમને કીધું કે મારે જવાનું છે મારી બેનના ઘરે. નહીં, તારે ક્યાંય નહીં જવાનું. જાય તો રાત્રે તો પાછું ઘરે આવી જ જવાનું. કેટલો ત્રાસ છે. હા તો ક્યાંથી આવવા દે. આ અમારા આદિત્ય કુમાર છે ને તમને પ્રેમ જ એટલો કરે છે કે તમને 5 મિનિટ પણ નજરથી આગા નથી જવા દેતા. હા એ તો કરે છે, પણ આવો તો કેવો પ્રેમ બેન. ક્યાંય નથી નીકળવા દેતા ને. ગમે ત્યાં કોઈ ફ્રેન્ડના ઘરે જવું હોય તોય ના, હું સાથે આવીશ. કેવું લાગે બધે મારું પૂછડું બનીને પાછળ આવે. હા તો લેતા હોય ને મને પણ મજા આવત. હા તમે બંને બહેનો વાતો કર્યા કરત અને મારે તો શું મંજીરા વગાડવાને ને. હા એ તો આવશે કાલે લેવા માટે. આજે તો એક દિવસનો સમય માંડ આપ્યો છે મને. આજની રાત રોકાઈશ ને સવારે જતી રહીશ. બસ તરત જ કાલે આવી જશે. કેને હવે કે એક દિવસ આવવા દીધી મને. સારું ચાલો. હા તમારા બંને બહેનોની વાતો કઈ પતવાની નથી. હવે મારો ટાઈમ થઈ ગયો છે, હું ઓફિસ ભેગો થાવ. હા. બાય. બાય. અને સાંજે વહેલા આવજો. હા હા. શું ચાલે છે બેન બીજું? બસ કંઈ નહીં, જો આ સવારે ઓફિસ જતા રહે એટલે પછી મારે આખો દિવસ ઘરનું કામ, પછી બપોરે 1-2 કલાક રેસ્ટ કરું. બસ એ જ છે લાઈફ. પણ તારા સાસુ ક્યારે નથી આવતા અહીંયા ગામડેથી? અરે એ આવવાના હતા પણ હવે હમણાં શું થયું, મારા સસરાની તબિયત સારી નહોતી. મેં એમને કીધું અહીંયા લઈને આવો, આપણે અહીંયા બતાવી દઈશું. તો કે ના ના, અહીંનું વાતાવરણ એમને જલ્દી માફક નથી આવતું એટલે નથી આવતા. એ પણ છે. મારા સાસુને તો બધું માફક આવી જાય. હા, એમને તો ગામડામાં ઉલટાનું નથી ગમતું. તો જોડે લઈ અવાય ને અહીંયા. ના હવે અહીંયા હું એમને લઈને આવું તો પછી એમનું જમવાનું કોણ બનાવે? તો આ સાવી ના આવવા દે મને. હા એ પણ છે. બોલ બીજું કંઈ પ્લાનિંગ બાનિંગ કર્યો કે નહીં બેબીનો? અરે યાર સુષ્મા, તું એ છે ને એમના જેવી જ છે સાવી. અરે 24 કલાકમાં 24 વખત શું પ્લાનિંગની વાત કરવાની હોય? ઠીક છે હવે કરીશું ક્યારેક. બાકી તને તો ખબર છે ને કે હું મારી ફિટનેસમાં બહુ માનું છું. જોતી નથી મારું બોડી? અરે કે તો સહી કે મારું બોડી ઓછું થઈ ગયું અરે એમ. ઓછું થઈ ગયું અને સરસ લાગે છે તું. પહેલા કરતા થઈ ગઈ ને પતલી. હા થઈ ગઈ. પણ સાચું કહું ને તો સમય પ્રમાણે બેબી આવી જાય ને તો સારું. તું છે ને આટલા મોટા શહેરમાં પરણીને આવી છે પણ તારા ગામઠા વિચારો જ ના ગયા. સુષ્મા, તને ખબર છે ને યાર કે મને નથી ગમતું કે મારું બોડી થોડું પણ વધી જાય. હવે બાળક આવે એટલે તને તો ખબર છે કે આટલા પતલા હોય ને તો આવા જાડા થઈ જઈએ. અરે મારી ફ્રેન્ડ જો ને પેલી રિદ્ધિ, એનું બોડી કેવું થઈ ગયું છે બાપ રે. એનું વજન 40 કિલો હતું એના બદલે 70 કિલોની થઈ ગઈ છે. અને મારું પણ બોડી એટલું થઈ જાય તો ના 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 ના, હું તો પહેલેથી જ ફિગર મેન્ટેનમાં માનું છું. મને ના ગમે. અરે હું એક દિવસ જીમમાં ના જાઉં ને તો મને ખાવાનું નથી પચતું. અરે ગાંડી, એવું ના હોય. આ તો ધ્યાન ના રાખીએ ને તો આપણું બોડી વધી જાય. તું ધ્યાન રાખીશ ને આફ્ટર ડિલિવરી તો સારું રહેશે. તારું બોડી આવું ને આવું જ રહેશે. બહુ સારું. તું અને તારો ઘરવાળો બનાવજો આખી ક્રિકેટની ટીમ. મને તો આ બધું નહીં ફાવે. અરે તને ખબર છે મારી પેલી ફ્રેન્ડ હતી ને કોલેજમાં, પાયલ. હા. અરે પાયલનું તો ડેથ મરી ગઈ તો ડિલિવરી ટાઈમે. એક બાજુ એનો બાળકનો જન્મ થયો અને બીજી બાજુ એ બિચારી મરી ગઈ. સુષ્મા, આ એટલી સહેલી વસ્તુ નથી. બાળક કરવું એ કંઈ રમત થોડી છે. 9 મહિના પેટમાં રાખવાનું, ત્યારે પણ બોડી વધી જાય.
ખાવા પીવામાં ચાલવા ઉઠવા બેસવામાં બધામાં વિચાર કરવો પડે છે. ના ભાઈ ના, મને તો નહીં ફાવે આવું. ગાંડી, આ જીવાડવાનું અને મરવાનું તો ઉપરવાળાના હાથમાં હોય છે. તું જે કંઈ પણ વિચારે છે ને એવું કશું જ નથી હોતું. પણ આ બધું હું તને શું કામ સમજાવું? જેને સમજે ને એને સમજાવાય. અરે તું શું મને મારે છે? હા હા હા, બહુ મારવાનો શોખ છે તને નાનપણથી જ તે. એ બધું છોડ. પોતે મોટી છે તો પોતાનો પ્લાન તો જણાવતી નથી. અને તારે બધું ક્યારે કરવાનું છે? મને માસી ક્યારે બનાવવાની છે? બોલ બોલ બોલ. સાંભળ સાંભળ, હું કહું છું. શું? એ બદલો લેવા વાળો હવે બહુ જ જલ્દી આવી જશે. મને દિવસ તો જાય છે. સાચે? હા, અને આ વાત તો મને અત્યારે કહે છે, ફોનમાં કહેવાની ખબર નથી પડતી. એટલે જ તો તને બોલાવતી હતી. ભૂલ કોની છે? હા, આજે આવું, કાલે આવું. અને મને એમ હતું કે હું રૂબરૂ તને મળું ને પછી કહું. આજે તું ના આવત તો હું ફોન કરીને કહેવાની જ હતી તને. એવું છે? હા, એટલે તો મને બોલાવતી હતી. તો આ છે ને આદિત્ય ડફોર, મને આવા જ નહોતા દેતા. કઈ નહીં. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો હવે તો હું માસી બની જઈશ. હા, ચાલ હવે ઘરમાં બહાર જ હા હા, બેસ. ચલ ચલ ચલ. ઓ હિરોઈન, આ શું કરે છે તું? કચરો વાળું છું. અરે પણ તું હજુ ખબર છે, હા, બહુ કામઠી છો, ખબર છે. નાની હતી તો બધું કામ મારી પાસે કરાવતી હતી, એટલે જ અહીંયા વધારે કરવું પડે એ છે. તો તને આવડે ને એટલે તો સાસરી જઈને મારે ના સાંભળવું પડે કે તારી મોટી બેને શું શીખવાડ્યું. બહુ સારું. હા, પણ મારે સાસરી જઈને તોય કંઈ નથી કરવું પડતું. છે ઘરે કામવાળા કરે છે. છોડે બધું, તું જા અંદર ઘરમાં, હું કરી દઉં છું. આજે આવી છું તો થોડીક મદદ કરું ને તને. અરે આજે રહેવા દે ને, પાછા તારા જીજાજી મને બોલશે આ બેનને કામ કરવા બોલાવી છે એવું કહેશે મને. ક્યાં જોવા આવવાના છે નોકરીએથી? શું તું પણ? અરે ગોપી, લાવ ને હું કરી નાખું છું. અરે ના ના, તું જા ઘરમાં, હું કરી દઈશ. અરે કુમાર, તમે આવો આવો. અચાનક અચાનક આવવું પડ્યું. કેમ? શું થયું? અરે મને પેટમાં દુખે છે. હા, પેટમાં દુખે છે? હા. તો હું શું કરું? ગોપી તું ચાલ ને ઘરે. હા છે ને, જો બપોરે જ તે મેં ઓફિસેથી રજા પાડી દીધી. બહુ દુખતું હતું ને એટલે મેં કહી દીધું કે હું ઘરે જાઉં છું. પણ પાછું યાદ આવ્યું કે ગોપી તો ઘરે નથી. હજુ પણ દુખે છે તમને? બહુ બહુ દુખે અરે છે. અહીંયા સામે છે ને એ ડોક્ટર જ છે. ઉભા રહો, હું એમને બોલાવી લાવું. ના ના, ડોક્ટર તો ના, ડોક્ટર પાસે નથી જવું. તો? એ તો ખાલી ખોટા ઇન્જેક્શન આપી દે. ઇન્જેક્શન નથી ખાવું. અરે, ગોપી પણ તો તમારે ડોક્ટર પાસે જવાય ને, અહીંયા કેમ આવી ગયા છો? હા હા, પણ તું ડોક્ટર જ છે ને. આ તું સામે આવીને તો જો થોડું થોડું સારું થવા માંડ્યું. અહીંયા દુખતું હતું ને હવે અહીંયા પણ મટવા મળ્યું છે બધે. અચ્છા, હવે મને ખબર પડી કે તમને શું પેટમાં દુખતું હતું. એટલે એટલે એમ કે તમારી દવા અહીંયા આવી એટલે તમે દોડીને અહીંયા આવતા રહ્યા એમ ને? ના ના હા, બસ નાટક બંધ કરો. આદિત્ય, આના કરતા તમે મને ના મોકલ્યો હોત ને તો સારું હતું. ક્યાંય જવા જ નથી દેતા મને. અરે તમે તો કઈ માણસ છો યાર. હજુ તો હું આવી છું, હજુ તો હું મળી જીજાજીને, એટલી વારમાં તમે અહીંયા ટપકી ગયા. બસ ગોપી, તારું ચાલુ નહીં કર. હું તો અહીંયા એક ક્લાયન્ટને મળવા માટે આવ્યો હતો ને એટલે નવું નજીકમાં હતો તો થયું કે થોડીક વાર આંટો મારતો જાવ. એ બાને તમને પણ મળી લઉં. આ સવારે મૂકવા આવ્યો ત્યારે સમય નહોતો એટલે ગોપીને ઉતારીને જતો રહ્યો હતો. કઈ નવું હજી બાનું કઈ યાદ આવતું હોય તો કહી શકો. ના, નવું કઈ નથી. આ જે છે એ બધું મેં તને સાચું કહી એટલે દીધું. પેટમાં દુખતું તું, ક્લાયન્ટને મળવા આવ્યા હતા? એ બધું સાથે સાથે જ હતું, એક સરખું. અરે બસ, હવે આવી ગયા છો ને તો હવે તમે પણ રાત રોકાઈ જજો. બસ એટલા માટે જ. એ જ તો વાત હતી કે રાતના રોકાઈ જઈએ ને સવારે સાથે બંને જતા રહીએ. હા, એ બાને તારા જીજુને પણ મળી લે. એ સવારે પણ મળી શકતા હતા ને? અરે સવાર આખી રાત નહીં, તમે નહીં રહેવા દો મને મારી બેન સાથે. મારી બેન સાથે શું, કોઈ સાથે નહીં રહેવાનું મારે. સારું, ચલો. અરે પધારો. બસ ગોપી, હવે આજુબાજુ વાળા શું વિચારશે? આવો આવો કુમાર, અંદર આવો. ચાલો, આની તો ચા પીએ આદત ને. જ છે આવી. ચલો. ઓહો, આજે તો મારા આદિત્ય કુમાર આવ્યા એમ ને? કેમ છો? મજામાં? અરે મજા મજા. હા. તમે કેમ છો? બસ એકદમ મજામાં હો. આ ઘણા દિવસે ભૂલા પડ્યા તમે. હા, જુઓ ને, ઘણા દિવસ પછી એમ થયું કે આંટો મારતો આવું. હા, પણ આવું છું તો ગોપીની સાથે હોય ને. આ પાછળથી કેમ આવ્યા? અરે એવું નહોતું. સવારમાં શું હતું કે ઓફિસે થોડું કામ હતું એટલે જવું પડે એમ હતું. અને બપોર પડતા પડતા સુધીમાં તમે બધું કામ પતાવી નાખ્યું હતું. એટલે આપણે તો બપોરે જ ત્યાં અહીંયા પધરામણી કરી નાખી હતી. એવું છે? સારું સારું. હવે આવ્યા છો ને તો એક બે દિવસ રોકાઈને જ જજો. અરે ના ના, એક બે દિવસ તો કેમનો રોકાવાનો. આ
આજની રાત રોકાઈ લઈશું, કાલ સવારે અમે બંને સાથે નીકળી જશું. પણ આ ગોપી ઘણા સમય પછી આવી છે તો એને થોડોક સમય રોકાવા દો ને. અરે તમે પણ શું હવે રોકાવા દો ને? હા, તમારે સમજવું જોઈએ ને. હા, તમને ખબર ને કે ઘરમાં મને ગોપી વગર ગમે નહીં. હા હો, એ વાત તો તમારી એકદમ સાચી છે. આ ગોપી પણ વાત કરતી હોય છે કે અમારા આદિત્ય છે ને એ મને એકલી મૂકે જ નહીં, કોઈ પણ જગ્યાએ જવા જ નથી દેતા. એક ઘડીક પણ ના મૂકું. આમ ડગલે ને પગલે ગોપી ગોપી જ થતું હોય. એ વાત તો બધી સાચી છે કુમાર, પણ મારે તમને એક વાત પૂછવી હતી. હા હા, પૂછો ને. તમે પૂછો ને, હું ન કહું એવું તો બને જ નહીં ને. હા તો હવે આ બેબીનું પ્લાનિંગ ક્યારે કરવું છે? મને માસા ક્યારે બનાવવા છે? અરે ભાઈ, પ્લાનિંગ તો મારે કરવું જ છે. તો અને એટલા માટે જ તો હું ના પાડું છું કે પછી આમ રોકાઈ કરે બધે તો કેમનું બેબી પ્લાનિંગ થશે? હા, એ વાત પણ સાચી છે. ચલો, પણ વાંધો ક્યાં આવે છે? વાંધો આ ગોપી જો ને, એનું ડાન્સ ક્લાસીસ, હા એનું કંઈ મોડલિંગ, પછી શોપિંગ, અને બાકી હોય તો એની ફેશન તો ચાલુ જ હોય છે. અને ખબર નહીં હજી એ બી રેડી એટલે કે રેડી નથી થતી એમ. હજી કહે છે કે વાર છે, હજી સમય છે, હજી તો આપણે એન્જોય કરવાની છે, લાઈફને જીવવાની છે, માણવાની છે. હવે લાઈફ માણી લઈશું, પણ આપણે હવે મતલબ કે માને પણ બહુ વિચાર છે, મારા મમ્મીને પણ, એમની પણ બહુ ઈચ્છા છે. એ તો વાત સાચી જ છે ને તમારી કુમાર. જો સમય આવે ને ત્યારે બધી વસ્તુ થતી હોય ને તો એ સારી લાગે, પછી સમય ગયા પછી આ બધી વસ્તુમાં છે ને કોમ્પ્લિકેશન બહુ વધી જાય છે. હા, અને જો દવાખાનાને લગતા કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો મને વાત કરજો. આપણો એક ફ્રેન્ડ છે ડૉક્ટર, આપણે જઈ આવીશું. અરે ના ના, એવું તો કંઈ નથી, અને એની કોઈ ચિંતાની વાત નથી. તો સારું. આ પણ તમારે કઈ પ્લાનિંગ થયું કે શું છે? અરે અમારે તો છે ને બધી પ્લાનિંગ થઈ ગઈ. થોડાક સમયમાં ગુડ ન્યૂઝ આવવાના જ છે. શું વાત કરો છો? હા, અરે તો પછી અમારે પણ ઉતાવળ રાખવી જોઈએ ને. એટલે તો હું તમને કહેતો હતો કે તમારું ક્યાં અટકે છે. અરે આ અટકતું તો નથી, પણ હવે મારે ગોપીને વાત કરવી જ પડશે ને, અને કહેવું પડશે કે ભાઈ આપણે પણ કંઈ પ્લાનિંગ કરીએ. હવે આમને આમ સમય જતો રહેશે તો લોકો વાતો કરશે કે લગ્નના એટલા વર્ષ થઈ ગયા, હવે આ લોકો કેમ? પછી છે ને એ લોકો એવી જ વાતો કરશે કે નક્કી આ બંનેમાંથી કોકમાં કંઈક ખામી છે એટલે જ આ થતું નથી. હા હા, 100% વાત સાચી તમારી. અને આપણે જેને કોઈ ખામી કાઢે ને એવું કરવું જ નથી. આપણી વાતો તો થવી જ ના જોઈએ ગામમાં. તમારી વાત સાચી છે. હું જલ્દી ગોપીને હવે વાત કરી જ દઈશ. સારું, ચાલો હવે અંદર જઈને બેસીએ. હા હા, ચાલો. અરે ભગવાન. સારું ચાલ બેન, અમે નીકળીએ છીએ. પણ તું આવતી હોય તો ક્યારેક ઘરે. હું શું કહું છું કુમાર, આને આજનો દિવસ રહેવા દો ને, એવું હશે ને તો સાંજે અમે બે મૂકી જઈશું. અરે સાચી વાત છે ને. શું સાચી વાત છે? આદિત્ય, હું આવી જઈશ ને 2-3 દિવસ રોકાઈને. શું કામ છે ત્યાં ઘરે? કેટલું બધું કામ બાકી છે. આ તારે જીમમાં રજા પડશે, આપણે પેલી શોપિંગ કરવા જવાનું છે એ પણ બાકી છે. આ બધું ક્યારે બતાવશું? તું ચાલ ને ઘરે જઈએ અમે. તમે રોકાવાની તાણ હવે ના કરો. એક દિવસ તો રોકાણા, એક દિવસમાં તો ભવ આવી જાય. હા, તો હું તમારી સાથે તો કેટલા વર્ષોથી રોકાઉં છું, કેટલા ભાવ આવી ગયા. ના, મારી સાથે હજી એક દિવસ પણ પૂરો નથી થયો. એવું મને લાગતું જ નથી સાલું કે તું મારી સાથે એક દિવસ પણ સરખી રીતે રોકાણી હોય. એટલે એવું લાગશે ને ત્યારે હું સામેથી કહીશ, જા તારા પિયર રોકાવા જા, બેનના ઘરે મળવા જા, મામાને ત્યાં જા, બસ. કોઈને ત્યાં જા. થઈ ગયું. હા ચલ બેન, હવે હું જાઉં છું, પણ તું ઘરે આવજે ક્યારેક. હા, ચલ, હું પણ મને સમય મળશે ને ત્યારે આવતી રહીશ. સારું, સાચવીને જજો હા. ચલો હવે. હા જઈએ ને. અને પહોંચીને ફોન કરી દેજે. ઠીક છે. આવજો કુમાર. ફોન હું કરી દઈશ. તમે જરા ચિંતા નહીં કરતા. ચાલો મળીએ. હા. મળીએ. આવજો. આવજો. બાય. બાય. નવા નવા લગ્ન થયા હોય ને એવી રીતે રહી છે આ લોકો. એવું કશું નથી હા, 4 વર્ષ થઈ ગયા છે. આ તમને નથી આવડતું એવું રહેતા. જો કેટલો પ્રેમ કરે છે. અને તમે જ્યારે હોય ત્યારે, હા તારે જવું હોય તો જા, તારી મમ્મીના ઘરે, આની ઘરે. તમને તો ગમતું જ નથી હું અહીં રહું એ. ના કહેવાનું વાક્ય કહેવાય ગયું. શું? અરે કાંઈ નહીં. અને તું શું કહે છે? હું તને પ્રેમ નથી કરતો. તો હું તને પ્રેમ ન કરતો હોત તો આ આપણી પ્રેમની નિશાની આમનેમ આવી હોત. ચાલો ચાલો, અમને ઊભા રહેશો ને તો થાકી જશો. ચાલો. સારું, પેલો ગેટ બંધ કરો. હા હવે એ બંધ કરી દઉં છું. આ સ્ત્રીઓને જેટલો પ્રેમ કરો ને એટલો ઓછો. એને તો એમ જ લાગે કે અમે કરતા જ નથી. હાદિકા નહીં આવ્યો હજી.
ઈ એક છોકરો છે ને બહુ ટાઢો છે. શું કોણ ટાટું છે? એ તું કેમ? તો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જઈ આવી? હમ કરી આવી ને મજા? એકદમ. પણ આ કા થાકેલી થાકેલી લાગે છે, શું છે? અરે આ છે ને ત્યાંથી અહીંયા આવવામાં હું થાકી ગઈ. કા બસ મને એમ થાક બહુ લાગે બા. થાક ન લાગવો જોઈએ. હા આ છે ને આ એક દિવસ મને શાંતિથી રોકાવી દીધી હોત તો હું કેટલો મસ્ત આરામ કરીને આવતી. આ છે ને મમ્મી મારી વાત જ નથી માનતા કોઈ. એટલે તું મારા છોકરાને એમ કહે છે કે અહીંયા ઈ થકવી દે છે તને? હા અરે ના 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 એવું નથી મમ્મી. વાત એમ છે કે એને રોકાવવું હતું અને મેં રોકાવાનું કીધું પણ એમાં શું થયું કે મેં એમ કીધું કે પછી રોકાજે. અત્યારે રોકાવાનું કહું તો એ રોકાઈ જાય, એને રોકાવું તો હતું જ તે, એટલે મેં ના પાડી એટલે એ ના રોકાણી. તો હવે નામ તો પાછું મારું આવે છે કે તું રોકાવા ના દીધી. સાચી વાત છે. આ જો મારો છોકરો બોલતા બોલતા થાકી ગયો તારી પાછળ, અને તું એમ કહે છે કે હું થાકી ગઈ ને આમ લાગ્યું, એનો અર્થ એમ કે હું અહીંયા તને બહુ કામ કરાવું છું. કા હું નથી કહેતી મમ્મી, હું આમ ટ્રાવેલિંગમાં થાકી જાઉં. મને નથી ગમતું બાઇક ઉપર આટલું બધું સફર કરવું. પણ આ છે ને મને જબરદસ્તી લઈને આવી ગયા. તો ચાલતા જવું જોઈએ ને, તો પગને ને બધાને એ મજાની પુષ્ટિ મળે. મમ્મી તો મહિના દિવસ માટે આરામ કરવા જવું પડે, એવું ના કરાય. એવું ના કરાય. હું રોકાવું એવું કોઈ કામ જ ના કરાય. એ બધું છોડો મમ્મી, તમને ગુડ ન્યૂઝ આપવાની છે. જલ્દી બોલ. ગુડ ન્યૂઝ છે ને, એમને એમ નહીં હો, કંઈક પેંડા જલેબી કાજુ કતરી કંઈક તો લાવ. એમને સાંભળું. સાંભળી તો લો. ગુડ ન્યૂઝ મારી થોડી છે કે હા, જલેબી લંબડા. પેંડા આપું. ગુડ ન્યૂઝ એવી છે કે મારી બેન પ્રેગ્નન્ટ છે અને હું થોડા જ સમયની અંદર માસી બની જઈશ. ઓહો, સરસ સરસ સરસ. તેમ કીધું ને કે હવે હું થોડાક દિવસમાં, એટલે મેં કીધું તું તારાય ગુડ ન્યૂઝ આપે છે. હા જો મમ્મી પાછું તમે ચાલુ કરી દીધું ને. હા હા કરું જ ને. હવે બસ મારે ક્યારે દાદી બનવાનું છે? આ ગામ આખાની બાયું દાદી બની ગઈ, નાનીઓ બની ગઈ, એક હું એમને એમ રહી ગઈ. આ તમને ન કીધું હોત ને તો સારું હતું. હવે ચાલુ થઈ જશો તમે પણ આદિત્યની જેમ. આદિત્યની જેમ નહીં, એ દરેક બાની ને દરેક વરની એવી ઈચ્છા હોય જ કે એ જલ્દી આ ઘરમાં એક નાનું રમકડું આવે રૂમઝૂમ કરતું. અરે હા ઠીક છે, અત્યારે અમારા વિશે અમે કાંઈ નથી વિચાર્યું. આ તો મારી બેનની ગુડ ન્યૂઝ આપતી હતી તમને. તો કેદી વિચારવું છે? અરે કેદી? મમ્મી પણ શું છે, વિચારીશું ને. નહીં નહીં, એ વિચાર આજથી જ અમલમાં મૂકવાનો છે. અને આ કયો મહિનો ચાલે છે? ઓગસ્ટ. આવતા ઓગસ્ટ સુધીમાં મારા ઘરમાં 2 મહિનાનું થઈ જવું જોઈએ છોકરું. હવે અમને કંઈક સમજાવો. ગોપી તું અંદર જા, બેગ લઈને અને આરામ કર થોડી વાર. હું મમ્મી સાથે વાત કરું છું. હા તું જા. નહીં તો કાલથી ખાવા પીવાનું બંધ છે હો. અરે શું મમ્મી, તમે ખાવા પીવાનું બંધ કરી દેશો તો કેમનું ચાલશે? એ ઈ તો નાદાન છે, તુંય નાદાન છે. અરે નાદાનની ક્યાં વાત છે મમ્મી? હવે જુઓ, એને બેનને ત્યાં જલ્દી કંઈ નાનું થશે એટલે વિચાર કરો કે એ જોઈને ગોપીને પણ મન થશે. ગોપીને પણ એમ થશે કે હું પણ જલ્દી માં બનું. પછી તમારે કે મારે, આપણે કોઈને કંઈ કહેવું નહીં પડે. એના રીતે જ એને એમ થશે કે હું જલ્દીથી એક બાળકને જન્મ આપું. તું ડોબો છે, ડોબો. તને ખબર છે, એ પરણેલી છોકરીઓને તો છે ને કોકના આવા ખાલી સમાચાર સાંભળે ને કે એને પોઝિટિવ છે ને પ્રેગ્નન્સી એને આવી ગઈ છે, ત્યાં જ એને તો આમ ઉછાળા આવવા માંડવા જોઈ. એ હવે વરદાણાની રાહ જોવાની કે એના બેનના ઘેર નાનું થાય પછી વિચાર કરે અને પછી પ્લાન કરે. ત્યાં તો છે ને ભારતીબેનના. અરે એવું શું કામ બોલો છો ને આવું વિચારો પણ શું કામ છો? ગોપી બહુ ડાઈ છે અને સારી પણ છે, અને મારી ગોપી પર મને વિશ્વાસ છે કે અત્યાર સુધી એને બધું નહોતું ઓકે લાગતું, એટલા માટે એ ના પાડતી હતી. પણ હવે મને ખબર છે કે હું હવે એને કહીશ ને, અને એ પણ સિરિયસલી, એટલે એ મારી વાતને ક્યારેય ના નહીં પાડે. હું એમ કહું, તારે એને સમજાવાય કે જો મમ્મી હજી જીવતા છે ને તે આપણું બચ્ચું મોટું મોટું થઈ જાય, પછી આપણે 2 એકલા કેવી એને મોટું કરશું, ઓકે. એમ સમજાવાય. પ્લાન જોઈએ, હું બીજું કાંઈ જાણું નહીં. થઈ જશે. હા થઈ જશે મમ્મી. હું હવે આજથી જાઓ. દાડા ગણું જ છું હો. દિવસો ગણવાની જરૂર નથી મમ્મી, થઈ જશે. હા આવતા માર્ચે મને નાનું બાબુ જોઈએ અહીંયા. અરે મમ્મી, હા બસ એમ. જાતો તું. આ કોઈ રમકડું છે કે લઈને હા. આવી જાવ? ના ના, 9 મહિના જ દીધા, કેટલાક દઉં? જા તું તારે. જબરું કામકાજ છે મમ્મી તમારું પણ. હા? મારું તો ઝડપી જ છે. હા, હું તો તમારા પર જ છું, એ પાકું થઈ ગયું છે. જા હવે ઝટ. ઓલી તો ગાંડી છે ને, મારો આદ્યોય ગાંડો જ છે.
લે કેવું કહેતો તો કે ઓલીનું આવે ને પછી આપણે કરશું. એ ભગવાન, ગાંડા જ રે મારા છોકરા. આવી ગઈ બટા? હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આવતાની હારે જ રસોડું પકડી લીધું કા? હા, મેં વિચાર્યું કે તમે જમ્યા નહીં હોય અને તમને તો ખબર છે કે આદિત્યને સવારમાં નાસ્તો જોઈએ મારા હાથનો. હા, અને સાચી જ વાત છે. એ તું ગઈ ને કાલે એ હરખું જમ્યો નથી. આદિત્યનો છે ને આ બાબતનો બહુ જ ત્રાસ છે. એમને ચાલતું જ નથી મારા વિના. એ પોઝેસિવ કહેવાય, એ સારી વાત કહેવાય. મમ્મી, એક ગુડ ન્યૂઝ આપું? ગુડ ન્યૂઝ? હું સમજી ગઈ, હું દાદી અરે બનવાની છું. મમ્મી, તમે પણ શું આદિત્યની જેમ? તો એવું કંઈ નથી. મારી બેન પ્રેગ્નેન્ટ છે અને હું માસી બનવાની છું. સરસ સરસ, ન્યૂઝ સરસ છે. પણ હવે એ કે તું માસીમાંથી પછી માં ક્યારે બનવાની છે? તે કંઈ પ્લાન કર્યો છે? મમ્મી, તમે હવે જો ફરીથી શરૂ નહીં થઈ જતા, હા? તમે અને આદિત્ય સમજતા જ નથી. બટા, 4 વર્ષ થયા, 4 મહિના નહીં. અને હવે તો લોકો છે ને, તું જતી હોય ને ત્યારે નજર કરતા હોય કે આને કાંઈ છે, આને કાંઈ ગુડ ન્યૂઝ છે. અને પછી છે ને અંદર એ લોકો ઘુસુર પૂસુર કરતા હોય કે કોણ જાણે કેમ 4 વર્ષ થઈ ગયા, આના ઘરે કાં પારણું નથી બંધાતું. અને ઓલા ગંગામાં નહીં, એણે ઘણીવાર મને પૂછ્યું, હે તમારે કંઈ સારા દિવસ જાય છે વહુને? શું જવાબ દઉં એને? મમ્મી, હવે કોઈને જવાબ દેવાના ચક્કરમાં આપણે ડ્રીમ્સ ભૂલી જવાના. અરે મેં તમને કીધું હતું ને કે મારા સપનાઓ છે કે હું બધે ફરું, હું આખી દુનિયામાં મારે જેટલું જોવું છે ને બધું જ જોઈ લઉં, પછી સંતાન કરું. બટા તું બધે હર, તારે જ્યાં જવું હોય ત્યાં જા. બચ્ચાને હું સાચવીશ. તું લગ્ન કરીને આવી ત્યારે જો બાળક આવી ગયો હોત તો આજે 4 વર્ષનું થઈ ગયું હોત ને. હે મમ્મી, જો તમે છે ને હવે ફોર્સ ના કરો મને. મેં પહેલાં કીધું હતું ને કે હું થોડો સમય લઈશ અને હજુ મેં કોઈ પ્લાન નથી કર્યો. થોડોક સમય લઈશ એટલે 4 વર્ષ થયા, હવે કેટલોક સમય લેવો છે? અને જો બેટા, લગ્ન થાય ને પછી દરેક સ્ત્રીને એમ થાય, અને દરેક ઘરની સાસુને પણ એમ થાય કે ક્યારે જલ્દી હું દાદી બનું, અને વહુને થાય ક્યારે હું માં બનું. તો પછી હવે કેટલો વખત લેવો છે તારે? મને એવું નથી થતું મમ્મી. કેમ? અરે મારે હજુ 1-2 વર્ષ લેવા છે. અરે હજુ તો મારે ફરવું છે. હું ને આદિત્ય ફર્યા જ નથી કશે. પછી બાળક થઈ જશે એટલે મેં એને લઈને કેવી રીતે ફરવાના? કીધું ને મેં, છોકરું હું મોટું કરીશ. હરજો ફરજો, તારે જ્યાં જવું હોય ત્યાં જજે. પણ મમ્મી, એટલું નાનું બાળક તમારી પાસે થોડું રહેવાનું છે. કયું બાળક હોય કે જે એની મમ્મી વગર રહે? 3-4 વર્ષનું ના થાય ને ત્યાં સુધી એ ખોડામાંથી નીચે ના ઉતરે, અને એને હું તમારા બહુ કેવી રીતે મૂકીને જાઉં? તને આટલો બધો અનુભવ છે? અરે મમ્મી, એટલી તો ખબર જ હોય ને. મારી આટલી ફ્રેન્ડ્સ છે, બધાને સંતાન થયા છે. પહેલાં તો જુઓ 9 મહિના તો પેક જ થઈ જવાનું, અને પછી આવે બાળક. એટલે 2-3 વર્ષનું ના થાય ત્યાં સુધી તો એ સરખું ચાલતા બોલતા કંઈ જ ના શીખ્યો હોય, એને હું તમારા ભરોસે કેવી રીતે મૂકીને જતી રહી શકું? જુઓ મમ્મી, હજી 1 થી 2 વર્ષ મારું કોઈ જ પ્લાન નથી. અને તમે પ્લીઝ હવે આ વાત પાછા આદિત્ય સાથે નહીં કરતા, નહીતર આદિત્ય તમારી વાતમાં આવીને મારી સાથે લપ કરશે. સારું, હું રૂમમાં જાઉં છું. કેમ આ છોકરી માનતી નથી? હજી 1-2 વર્ષ? હે ભગવાન, મારી રક્ષા કરજે. મારે તો બાળક રમાડીને જ જવું છે. એ પહેલાં હું આવીશ નહીં હો તારી પાસે, કહી દઉં છું. હા, બોલાવાય નહીં આવતો. પણ આને કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને? એ મારી સાથે કાંઈ શેર નથી કરતી. જોઈએ, હવે પ્રેમથી પાછી પૂછી જોઈશ. ગોપી, શું થયું? કશું નથી થયું. મને ખબર છે, આ મેં તને રોકાવા ના દીધી એટલા માટે જ હજી ગુસ્સે છો ને તું? પણ હું જવા દઈશ ને. મને થોડા દિવસ માટે બહાર તો જવા દે. હું કોઈ ઓફિસના કામથી બહાર જઈશ એટલે તને પણ રોકાવા જવા દઈશ. રોકાવા જવા ન દીધી એમાં કંઈ નવું છે? એ તો પહેલેથી જ ચાલે છે. તો નવું શું થયું કહીશ મને? તમારા મમ્મી. અરે તમે ને તમારા મમ્મી કોઈ વાતે સમજવા તૈયાર નથી. તમે બંને કેમ એક જેવા છો, જિદ્દી? કેમ, મમ્મીએ શું જીદ કરી હવે? બાળક.
4 વર્ષ થઈ ગયા છે, હવે લગ્ન થયા એને, બાળક કરો, પ્લાન કરો, તારી બહેને કર્યું, તું પણ કર. એક જ વાત ચાલી રહી છે આપણા ઘરમાં. કેટલો સમયથી ચાલે છે આને આ વાત. ગોપી, સાચું કહું તો મમ્મીની વાત સાચી છે. હા, એ જે કંઈ પણ કહી રહ્યા છે એ બરાબર છે. તું જ વિચાર કર ને, આપણા લગ્નને 4 વર્ષ થઈ ગયા અને અત્યાર સુધી તું જ મને ના પાડતી હતી ને કે હું હજી મતલબ કે બાળક માટે પ્રિપેર નથી, મને નથી લાગતું કે હું બધું સંભાળી શકીશ, મારે થોડો સમય જોઈએ છે, લાઈફ જીવવી છે. પણ હવે કેટલો સમય? અરે આદિત્ય, તમે પણ શું? જ્યારે એ સમય થશે ત્યારે હું સામેથી કહીશ ને. અરે હજુ તો આપણી એજ શું છે? હજી આપણી એટલી મોટી ઉંમર નથી થઈ ગઈ, આપણે દુનિયા નથી ફર્યા, આપણા લગ્ન આટલા વહેલા થઈ ગયા છે, તો પછી આટલું બધું બાળક માટે જીદ શું કામ કરો છો? ગોપી, તું વિચાર તો કર. ચાલ, તું કહે છે તો હજી હું 4-5 વર્ષ બીજા કાઢી નાખીશ. પછી અત્યારે મારા 30 વર્ષ તો થઈ ગયા છે, 35 વર્ષનો થઈશ પછી બાળક થશે અને મારું બાળક જ્યારે 20 વર્ષનું થશે ત્યારે હું 55 વર્ષે પહોંચી જઈશ. સાચું ને? હવે વિચાર કર કે 25 વર્ષની ઉંમરે આપણું સંતાન લગ્ન કરવા માટે હા પાડશે, કદાચ ત્યારે આપણે એના લગ્ન પણ કરીશું, ત્યારે મારી ઉંમર કેટલી હશે? અરે મારા મોઢામાં દાંત પણ નહીં હોય કદાચ. તું જરાક વિચાર તો કર. આપણે આપણા બાળકોને હંમેશા આપણી સાથે હસતા રમતા, એને બધા સુખ દુઃખમાં સાથે જોવા છે. અને મારી ઈચ્છા તો એવી પણ છે કે હું મારા બાળકોને પણ જોઈ શકું. તને લાગે છે કે અત્યારની જનરેશન પ્રમાણે આપણે 70-80 વર્ષ કે 100 વર્ષ જીવવાના છીએ? ના, શક્ય નથી ને. તો વિચાર કર, આપણે આપણી જ લાઈફ જીવીશું તો આપણા સંતાનોની લાઈફ આપણે ક્યારે જીવીશું, એને ક્યારે માણીશું? આદિત્ય, તમે કેટલું બધું વિચારો છો? આટલું લાંબુ બધું વિચારવાની શું જરૂર છે? આપણે આપણી લાઈફ જીવીએ ને. અને મને એક વાત કહો, એવા કેટલા લોકો છે કે જેના ઘરે સંતાન છે, 25-30 વર્ષના સંતાન છે, એમના ઘરે પણ પત્ની છે, છતાંય એમના માવતર પોતાના સંતાન વગરના રહે છે. અરે આટલા વૃદ્ધાશ્રમ જોવો ને, આપણી આસપાસમાં કેટલા વૃદ્ધાશ્રમ છે. ઘણા માવતર એવા પણ છે કે છતે સંતાને વૃદ્ધાશ્રમમાં જીવતા હોય છે. જરૂરી નથી કે આપણા બાળકો હશે તો આપણને સાચવશે જ. શું ખબર, આજની જનરેશન પ્રમાણેના બાળકો 20-25 વર્ષના થાય એટલે જાતે લગ્ન કરી લઈને જાતે સેટલ થઈ જાય, આપણને એ વાતની જાણ પણ ના હોય. બની શકે, તું કહે છે એ પણ બની શકે, માનું છું કે અત્યારની જનરેશન બધી જ વસ્તુ કરી રહી છે, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે કોશિશ પણ ન કરીએ. અને તું આવું વિચારે છે તો હું પણ આવું વિચારી શકું ને. તને કોઈ વાતનો ડર છે તો મને એ વાતની ખુશી છે. બંનેની વસ્તુ સેમ છે ગોપી. જો આદિત્ય, તમારા અને મારા વિચારો આ બાબતે નથી મળતા. અને આ વાત આજથી નહીં, 4 વર્ષથી ચાલી રહી છે. હું 4 વર્ષથી સમજાવું છું કે હું મારી લાઈફ જીવવા માંગુ છું, અને તમે 4 વર્ષથી મને લેક્ચર આપ્યા કરો છો કે મારે મારા સંતાનોને મારી આંખ સામે બાપ બનતા જોવા છે. નથી જોવા મારે. અને શું ખબર કે આપણા સંતાનો આપણી ઈચ્છા પ્રમાણે જીવશે, આપણી ઈચ્છા હશે ત્યાં લગ્ન કરશે. એમના માટે થઈને આપણે આપણા બધા જ મોજ શોખ મૂકીને એમને જન્મ આપીએ, અને એ જ બાળક જ્યારે મોટા થશે ને ત્યારે આપણને પૂછવાય નહીં રહે અને લગ્ન કરી લેશે. જો આદિત્ય, 100 વાતની એક વાત, અત્યારે મારો કોઈ જ પ્લાન નથી. આટલા ભણેલા ગણેલા થઈને આપણે આટલા નીચા વિચારો કરીએ કે આ જ ઉંમરે લગ્ન કરવાના, આ જ ઉંમરે બાળકો પેદા કરવાના. મને સમજમાં નથી આવતી તમારી આ વાત. બસ, મારે આ બાબત હવે કોઈ જ વાત નથી કરવી. યાર, ગોપીને કઈ રીતે સમજાવું? હું શું કહેવા માંગતો હતો ને એ મને શું સમજાવીને જાય છે. સમજાતું નથી કે એક સંતાન માટે પણ મને આટલા બધા ચક્કર કેમ આવે છે? ક્યાંક હું પ્રેગ્નન્ટ તો નથી? આદિત્ય! અરે
ના ના ના, હું એમને વાત નહીં કરી શકું. જો એમને ખબર પડી કે હું સાચે જ પ્રેગ્નન્ટ છું તો આ વખતે મને દવા નહીં લેવા દે. મારે જાતે જ ચેક કરવું પડશે. પોઝિટિવ? આદિત્યને શું કહીશ? આદિત્યને જો ખબર પડી તો આ વખતે મારી વાત જ નહીં માને. ના ના ના, મારે અત્યારે બાળકનો કોઈ પ્લાન જ નથી કરવો. અરે હજી તો આદિત્યની એટલી ઇન્કમ પણ નથી. ઘરના ખર્ચા માંડ નીકળે છે ને એમાં બાળકનો ખર્ચો ઉઠાવવાની એમના પાસે તાકાત જ નથી. આદિત્યને મારે કંઈ કહેવું જ નથી. હું જાતે જ દવા લઈ લઈશ. અરે હા હા સાહેબ, પહોંચું જ છું. તમે જરાય ચિંતા ના કરો. હું શું કહું છું કે તમે એ ક્લાયન્ટને બેસાડી રાખો, ત્યાં હું આવું જ છું. અરે ઘરેથી નીકળી ગયો એમ સમજો ને તમે. અરે ગોપીએ મને વાત પણ ના કરી કે પ્રેગ્નેન્ટ છે. ગોપી સાવ બુદ્ધુ છે. મને લાગે છે કે એને મને સરપ્રાઈઝ આપી હશે, એટલા માટે જ કઈ વાત નહીં કરી હોય. હા એ પણ છે ને. હા શું ગોપી, તે આ દવા શું કામ પીધી? ના, તું આવું કઈ રીતે કરી શકે? ગોપી ગોપી ગોપી! હા, શું થયું? ઓફિસે ન ગયા તમે? અરે પણ આ તમે શું કરો છો? શું છે? જવાબ આપ મને. અરે કંઈ નથી, આ તો બસ એમ જ. હવે મારે દવા લેવી નહોતી ને એટલે મેં ફેંકી દીધી હતી. કેમ, શું થયું? અચ્છા, અને ડસ્ટબિનમાં બીજું કંઈ પણ પડ્યું છે એ પણ એમનામ જ ફેંકી દીધું છે કે એ શું છે? જવાબ આપીશ મને? શું છે આદિત્ય? પણ શું છે? તે બીજી વાર આવી ભૂલ કરી? ભૂલ? એમાં ભૂલ શાની? તો શું કહેવાનું આને? જો આદિત્ય, દરરોજ આ ચર્ચા ન કરવાની હોય. તમને મેં હજી કાલે જ તો વાત કરી ને કે હું અત્યારે નથી બાળક ઈચ્છતી, એટલે મેં લીધી હતી આ દવા. પાગલ થઈ ગઈ છો તું? તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? હા, ભગવાનની મરજી હોય ને તો જ બધું થતું હોય. તને કઈ ભાન પડે છે કે નહીં? આદિત્ય પણ તું પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ દવા લઈને શું કામ એને બાળકને મારે છે? શું કામ તું આવું તું કેમ કરી શકે? તને જરાય શરમ નથી આવતી? આદિત્ય, મેં પહેલી વખત દવા લીધી છે. પહેલા પણ મેં તમને વાત કરી જ હતી અને દવા લીધી જ હતી ને. અરે પહેલી વખત લીધી હોય તો ઠીક છે કે તમે આવું રિએક્ટ કરો છો. અત્યાર સુધી હું તને નાદાનીમાં માફ કરતો હતો, પણ આજે મને ખબર પડી કે તે આવું ઘણી વાર કર્યું હશે. મને ખબર પણ નહીં પડવા દીધી હોય અને તે આવી ભૂલ કેટલી વાર કરી હશે. બોલ, સાચું બોલ, કેટલી વાર કર્યું છે તે આવું? બોલ ને. અરે તમને નથી ખબર? જ્યારે જ્યારે મારે જરૂર પડે ત્યારે ત્યારે મેં દવા લીધી જ છે. અને એમાં ખોટું શું છે? ગોપી, આદિત્ય, ખોટું શું છે? મારી ઈચ્છા હતી કે હું બાપ બનું. મમ્મીની ઈચ્છા છે કે એ બા બને, પણ તારી એકની જ ઈચ્છા નથી કે તું માં બને. નથી બનવું મારે માં. કેટલી વખત કહેવાનું મારે તમને બેઉ ને? અરે મેં બાને કાલે જ કીધું અને હવે તમને પણ કહું છું. કેટલી વાર કહું કે મારી ઈચ્છા પહેલી હોવી જરૂરી છે માં બનવા માટે. જ્યારે હું જ રેડી નથી માં બનવા માટે તો કેવી રીતે તમે મને આવી રીતે કહી શકો? બસ ગોપી, હવે બહુ થયું. અત્યાર સુધી તે તારી મનમાની કરી, પણ હવે નહીં. ભગવાન 1 વાર 2 વાર 3 વાર મોકો આપે
પછી તો એ પણ થાકી જાય. પછી જ્યારે તું ઈચ્છીશ ને ત્યારે કદાચ તને ફળ નહીં મળે. શા માટે તું આ કરે છે? અને તને ખબર છે, આદિ કહે છે એમ, આ એક જાતનું પાપ છે, પાપ. એમાં શું પાપ છે? હજુ એ બાળકમાં જીવ પણ ના આવ્યો હોય તો શેનું પાપ થઈ ગયું એમાં? એનો બીજ તો રોપાઈ ગયું ને, એ પાપ જ કહેવાય. એને મારી નાખો એટલે. છોડો ને મમ્મી, કોને સમજાવો છો તમને? હા, જેને કઈ સમજ જ નથી પડતી એને સમજાવવાનો કોઈ જ ફાયદો નથી. હા બસ, તો હવે ના સમજાવતા. જ્યારે મારે માં બનવું હશે ને, હું કહીશ કે હવે મારે બાળક જોઈએ છે, ત્યારે હું ના પાડીશ અરે કે મારે હવે બાળક નથી જોતું. સાચી વાત છે, સાચી વાત છે. જેમ જેમ આ તને મહત્વ આપતો જાય છે ને, એમ તું એની ગણતરી પસ્તીમાં કરતી જાય છે. તારે માટે તો આદિ કાંઈ નથી, બસ ખાલી એક નામનો જ છે. અરે તમે આ એ ગાંડો છે કે મારી ગોપી કરે છે. તું અત્યારે જ તારી બેનને ફોન કર અને એને અહીંયા બોલાવ. મારે એમની સાથે વાત કરવી છે, પણ તારી સાથે હવે કોઈ જ વાત નથી કરવી. બોલાવ એમને. અરે પણ એમનું એમને અહીંયા બોલાવ. તમારે વાત કરવી છે ને તો કરો તમે જાતે વાત. મારે એમનું કોઈ કામ નથી, કેમ કે મારી લાઈફના ડિસિઝન મારે લેવાના છે, એ લોકોને નહીં. હા, હું એમને બોલાવું છું હા બોલાવો. અને વાત પણ કરી લઈશ. બાળક બાળક બાળક, અરે ગાંડા થઈ ગયા છે આ લોકો. કોઈ વાતમાં જ નથી સમજતા. રમત છે કાંઈ કે સીધું બસ બાળક આપી દીધું, જન્મ આપી દીધો. અરે ગાંડા છે બધા જ. કુમાર, બેસો. શું થયું? આમ અચાનક અમને બોલાવ્યા ઘરે? કઈ પ્રોબ્લેમ થયો છે? હા આદિત્ય કુમાર, શું વાત છે? આમ અર્જન્ટમાં કેમ અમને લોકોને બોલાવ્યા? બોલાવવા પડે એવું જ હતું. પણ બા, એવું તો શું થયું કે આદિત્ય કુમારે એમ કીધું કે તમે જેમ બને એમ વહેલા આવો? બસ હવે અમે તમારી બેનથી થાકી ગયા છીએ. મહેરબાની કરીને એને લઈ જાઓ અહીંયાથી. અરે પણ એવું તો શું થયું છે? તમે લોકો અમને વાત નહીં કહો ત્યાં સુધી અમને કઈ રીતે ખબર પડવાની? લગ્નને 4 વર્ષ થયા, હજી સુધી ઘરે પારણું નથી બંધાયું. અરે મમ્મી, સીધે સીધું કહો ને, ગોપીને માં નથી બનવું. અત્યાર સુધી જેટલી વાર એ પ્રેગ્નેન્ટ રહી છે ને એટલી વાર એને દવા લઈ લીધી છે. હવે તમારે બીજું કઈ જાણવું છે? ગોપી, ગોપી બહાર આવ. આજે પણ આજ ભૂલ કરી છે, પૂછો એને. અરે પણ શું છે આટલું ચીલમચીલી કરવાની શું જરૂર છે? આજુબાજુ વાળાને બધાને ખબર પાડવાની છે. પડવા દે ને, શું ફરક પડવાનો છે? હા, કુમાર, હું વાત કરું છું એની સાથે. ગોપી, આ શું સાંભળું છું હું? શું? તું શું કરી રહી છે આ? તને ખબર પણ છે કે આ બધું કરવું એ સારું નથી? અરે એ લોકો તારી પાસે શું માંગે છે? તને શું કમી છે આ ઘરમાં? તને આ આદિકુમાર આટલું ખુશ રાખે છે, બા તને છોકરીની જેમ સાચવે છે, ફક્ત તારી પાસે માંગી માંગીને એક બાળક તો માંગે છે ને. અરે પણ કોણ ના પાડે છે કે મારે બાળક નથી આપવું? પણ એક સમય હોય ને, એમના સમય પ્રમાણે એમને નિર્ણય લીધો એ મારે નક્કી કરી દેવાનું. અરે સમય હોય પણ સમય તારા હાથમાંથી જતો રહેશે તો શું કરીશ તું? અરે ક્યાં જતો રહેશે સમય? તને કઈ રીતે સમજાવું? મેં ત્યારે પણ તને સમજાવી હતી, ક્યારે તારામાં બુદ્ધિ આવશે? જો હવે તું છે ને લેક્ચર આપવાનું બંધ કર. અને તમે બંને શું કામ આવી ગયા? એ તો બોલાવ્યા કરે, એમ કે થોડી આવી જવાનું હોય. અરે કેવી વાત કરે છે તું? આપણે સંબંધ સુધારવાનો છે, સંબંધ બગાડવાના નથી. હવે નહીં સુધરે. હા, સીધું દેખાય છે. અને સાંભળી લે, તારે હજી મતલબમાં બાળક નથી જ રાખવું ને, તે નક્કી જ કરી લીધું છે કે તારે હજી માં નથી જ બનવું, તો પછી એક કામ કર ને, તારી લાઈફ છે ને તું તારી રીતે જી. જ્યારે થાકી જાય ને ત્યારે મને કહેજે, ત્યારે જો મને ગમશે ને તો તને હું આ ઘરમાં આવવા દઈશ, બાકી તું આ ઘરમાંથી જઈ શકે છે. તમે શું બોલો છો? હા, સીધો જ રસ્તો છે. સાચી વાત છે. હવે તો હું પણ થાકી ગઈ છું. તમે તમારી બેનને લઈને જઈ શકો છો. અરે હાજી કુમાર, આમ જો તમે આદિત્ય, તમે આ શું બોલો છો? એનું તમને ભાન છે? તું શું બોલે છે હું તને ભાન છે? આટલી નાની વાત માટે થઈને તમે મને જવાનું કહો છો? તને આ નાની વાત લાગે છે? ગોપી, આ જરાય નાની વાત નથી. એક મિનિટ
એક મિનિટ તમે લોકો આમ ઝઘડો ના કરો. અને ગોપી, જો આમાં તો મારે વધારે ના બોલાય, છતાં હું કહું છું કે તમે જે કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. અને આજ તો સાચી ઉંમર છે. જો એકવાર ઉંમર જતી રહેશે ને પછી આ બધી વસ્તુમાં બહુ કોમ્પ્લિકેશન થવા માંડે છે. સાચું કે છે ગોપી તારા જીજાજી. તને ખબર છે આપણા બાજુવાળી પેલી મીના 10 લાખ રૂપિયા ખર્ચ્યા તોય એને બાળક ના થયું. કેમ? એ પણ આ તારી જેમ મારે ફિગર મેન્ટેન કરવી છે આવી રીતે ચોરી છુપી દવા લઈને આજે અત્યારે એની પાસે છોકરું નથી, બીજાના છોકરા જોવે છે ને તો એનો જીવ બળે છે. તું ના કરીશ ગોપી, આવું શું કામ નથી સાંભળતી તું? તમે આ બધી વાત એને સમજાવવાની કોઈ જરૂર નથી, અને મેં તમને લોકોને સમજાવવા માટે તો બોલાવ્યા જ નથી. તમે એને અહીંયાથી લઈ જાઓ ને બસ, એટલે અમે ને મા દીકરો બંને છૂટા. જો કુમાર, આવું તમે કઈ રીતે કહી શકો? અરે આવી રીતે અમે અચાનક ગોપીને લઈ જઈશું તો આજુબાજુ વાળા શું કહેશે? સુષ્માબેન, સાચું કહું, મારા આદિને અને મને હવે આ બાળક ફાળકમાં કાંઈ રસ નથી. તમે એને લઈ જ જાઓ, અત્યારે તો લઈ જ જાઓ બસ. જો અમે લોકો અત્યારે લઈ જઈશું ને ગોપીને તો સમાજમાં તમારી અને અમારી બધાની બદનામી થશે. એ તો એમ પણ થાય છે, સમાજ એમ પણ વાતો કરે છે કે લગ્નને આટલા વર્ષ થઈ ગયા છતાં પણ આ સંતાન કેમ નથી થતું. શું જવાબ આપવાનો? કે મારી વાઈફ દવાઓ લે છે, એને માં નથી બનવું. આદિત્ય બસ પણ હવે તમે શું આમ જીજાજીની સામે ગમે તેમ બોલો છો? શું બસ હવે? એ આવું ના બોલે તો શું કરે? ગોપી, તારે સમજવું જોઈએ, તું હવે નાની નથી રહી. તને મજા આવે છે અમને બધાને હેરાન કરવાની? અરે અમે તને કઈ કઈને થાકી ગયા, તને કેટલું સમજાવવાનું, તને સમજણ નથી પડતી. પણ એક વાત મારી યાદ રાખજે, અમને તને લઈ જવામાં કોઈ જ વાંધો નથી, પણ જો પાછળથી તને છે ને બહુ જ પસ્તાવ થશે. તને આના જેવો માણસ જિંદગીમાં નહીં મળે, એટલું યાદ રાખજે. હજુ પણ તારી પાસે સમય છે, હજુ પણ તું ધારે ને એ કરી શકે છે. કઈ સમજાવવાની જરૂર નથી, મારે ઓફિસ માટે લેટ થાય છે. તમે આને લઈને જાઓ અને જલ્દી મોકલી દેજો. કુમાર, મારી વાત તો સાંભળો. ગોપી, તું હાથે રહીને છે ને તારા પગ પર કુહાડી મારી રહી છે. કેમ નથી સમજતી તું? હા, પણ હવે મને સમજાય છે. પણ જોવો ને, એ વાત કર્યા વગર એમ જ જતા રહ્યા. તો શું કરે ગોપી? સુષ્માબેન એમ કહે છે કે હવે મને સમજાય છે ને વાત કર્યા વગર જતા રહ્યા. તમને ખબર નથી મારા ઘરમાં શું થાય છે? સવારે જાય ત્યારે એને કહેતા જાય, રાતે એ લોકો સૂતા હોય ત્યારે આ જ વસ્તુની ચર્ચા થાય, અને એ જ્યારે ઘરમાં ન હોય ને ત્યારે મારે ને આને પણ આ જ ચર્ચા થાય. આ છેલ્લા કેટલાય વખતથી અમારે આ જ ચર્ચા થાય છે, અને છતાં એ સમજતી નથી. અને હવે કહે છે કે મને સમજાઈ ગયું, પણ હવે મને ઇન્ટરેસ્ટ નથી, મારા આદિને પણ નથી. બા, એને છેલ્લો મોકો આપી દો ને. છોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. ના, ક્યારેક માવતરે પણ કમાવતર થવું પડે, જ્યારે આવા છોકરાઓ કછોરા થતા હોય ને ત્યારે. મમ્મી, બસ પણ હવે મારી ભૂલ થઈ ગઈ. સારું, બસ હું તમને પ્રોમિસ આપું છું, હવે હું ક્યારેય આવી દવાઓ નહીં લઉં. તમે મને અહીંયાથી જતું રહેવાનું ના કહો. જેમ આદિત્યને મારા વિના નથી ચાલતું ને મને પણ નથી ચાલતું એમના વિના. અને એ પણ અત્યારે ગુસ્સામાં જ આવું બોલે છે. બાકી તમને ખબર છે ને કે એક પણ દિવસ મને કશે જવા નથી દેતા. નજરમાંથી ઉતરી જાય ને તો એકવાર પાછો આવી જાય, મન પરથી ઉતરે ને ક્યારેય મનમાં નથી વસતું. આજે મારા આદિનું મન તૂટ્યું છે. જે થયું ને હવે ભૂલી જાઓ. ગોપીને એના કર્યા પર પસ્તાવો છે. મારા વતી એને છેલ્લો એક મોકો આપી દો. જો હવે કંઈ થશે ને તો હું તમને ગેરંટી આપું છું કે હું એને પાછી લઈ જઈશ. બસ. સારું, તમે લોકો આટલી બધી વિનંતી કરો છો ને એટલે એક મોકો એને આપીએ છીએ. અને હવે જો એનું કંઈ પણ પોઝિટિવ થયું અને એણે કંઈ પણ એમાં કર્યું ને નાટક, તો પછી આ છોકરી મારા ઘરમાં નહીં રહી. સારું બા, જો હવે કઈ રીતે રહેવું ને એ તારે સમજવાનું છે. અમે આમ વારે ઘડીએ તો તને સમજાવવા નહીં આવીએ ને. અને તને છેલ્લી વાર માફ કરી છે, યાદ રાખજે, છેલ્લી વાર. હવે ફરી ક્યારેય માફ નહીં કરે. અને તું ત્યારે જ માં બનીશ જ્યારે તું મનથી ઈચ્છીશ. તું આ લોકોના મન રાખવા માટે માં બનતી હોઈશ ને તો તું ક્યારે માં નહીં બની શકે. ના દીદી, એવું કંઈ નથી. હવે હું ક્યારેય દવા નહીં લઉં. સારું, ચા તારા બેન બનાવી માટે ચા મૂક. ના ના, અમારે ચા નાસ્તો નથી કરવો. આમ પણ હું મારું કામ મૂકીને આવ્યો છું.
હવે અમે લોકો જઈએ. જય શ્રી હા બા પછી આવીશું અમે. જય શ્રી કૃષ્ણ. સાચવજે હા. મમ્મી સોરી, મારાથી સાચે જ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ હવે તમે આદિત્યને સમજાવજો ને કે એમનો ગુસ્સો થૂકી દે. હવે આદિત્યને ત્યારે જ સમજાવાશે જ્યારે એને કંઈક સારા સમાચાર મળશે. એ પહેલાં નહીં. એ મારું પણ નહીં માને. આવી ગયા ઓફિસથી? આદિત્ય, શું છે? તમે હજુ નારાજ છો મારાથી? મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે પણ આદિત્ય, મારી વાત તો સાંભળો. આદિત્ય, ઓફિસ જાઉં છું? હા. આજે આટલું વહેલું? કેમ વહેલા ન જઈ શકું? અરે ના, એવું નથી. મારે થોડું કામ હતું એટલે. બોલ ને, શું કામ હતું? હા, 2 દિવસથી મને પેટમાં દુખે છે, તો હોસ્પિટલ જવું છે. સાથે આવશો? ના, તું જઈ આવ ને. અને 2 દિવસથી દુખે છે તો દુખાવો સહન શું કામ કરે છે? મને લાગ્યું કે મટી જશે, પણ તમે સાથે આવો ને. હું એકલી કેવી રીતે જઉં? એકલા તો તું બધે જઈ શકે છે ને. એકલા તું ડિસિઝન પણ લઈ શકે છે. અને તું તારા બધા જ કામ એકલા કરી શકે છે, તો આ કામ કેમ ન કરી શકે? એક હોસ્પિટલ સાથે આવવા માટે મારી શું જરૂર છે? આદિત્ય, પણ આવો ને સાથે. શું પ્રોબ્લેમ છે સાથે આવવામાં? મારે બહુ બધું કામ છે અને કદાચ હું આવત પણ હવે મને યોગ્ય નથી લાગતું કે હું તારી સાથે આવું. આદિત્ય, એક સમયે તમે મને એકલી મારી બેનના ઘરે પણ નહોતા જવા દેતા. એક રાત મને ત્યાં નહોતા રોકાવા દેતા. અને હવે તમને મારી સાથે આવવું પણ યોગ્ય નથી લાગતું. એ એક સમય હતો ને. એક સમય હતો જે સમયે હું હર હંમેશા તારી સાથે ઊભો રહેતો હતો. તું કહેતી હતી એમ હું કરવા માટે તૈયાર હતો. એક સમય હતો કે મારી ઈચ્છાઓ હતી, મારી લાગણીઓ હતી. એક સમય હતો કે તે મારી બધી ઈચ્છાઓ, લાગણીઓ પર પાણી ફેરવી નાખ્યું. કોઈ દિવસ મારું ધાર્યું નથી કર્યું તે. અને બસ હવે હું કોઈ જગ્યાએ તારી સાથે આવવા માટે તૈયાર નથી. તું તારા ડિસિઝન જાતે લઈ શકે છે. તારે જ્યારે પણ આ ઘર છોડીને જવું હોય, તારે જ્યારે પણ આ ઘરમાં આવવું હોય, તારે જે કંઈ પણ કરવું હોય, તને બધી જ છૂટ છે. આદિત્ય, આદિત્ય, મારી વાત તો સાંભળો. મારી જ ભૂલ છે. જ્યારે એ મને એટલો પ્રેમ કરતા હતા ત્યારે મને એમની કદર જ ન થઈ. એક સંતાન માટે થઈને એમને મારી પાસે કરગરવું પડ્યું. મેં મારી વેલ્યુ જાતે ડાઉન કરી છે અને હવે મારે જાતે જ એમને ખુશ કરવા પડશે, એમને મનાવવા પડશે. આવી રીતે તો એક છત નીચે કેવી રીતે રહી શકાય? મારી સાથે વાત કરવા પણ એ તૈયાર નથી, મારી સામું જોવા એ તૈયાર નથી. શું કામ ગોપીએ આવું શું કામ કર્યું? અરે શું કમી રાખી હતી ગોપીને સાચવવામાં? એક બાળક તો માંગતો હતો ફક્ત, અને મારી એક ઈચ્છા ના પૂરી કરી શકી ગોપી. આજે પણ એ ડસ્ટબિન યાદ આવે છે. ગોપી, તું હર હંમેશા પોતાને સાચી સમજે છે, પોતાના માટે જીવે છે. અરે તારા માટે તો કોઈ જીવતું જ નથી ને.
આઈ મીન હું શું છું તારા માટે? તારા જીવનમાં હું શું છું? કંઈ જ નહીં, કંઈ જ નહીં. આદિત્ય, તમે અહીંયા કંપની આખી છોડીને ગાર્ડનમાં શું કરો છો? અને પણ આ બ્રેક ટાઈમમાં જમવાનું નથી? મેં જમી લીધું. ઘરેથી તો ટિફિન લઈને નથી આવ્યા, કેવી રીતે જમી લીધું? બહાર જમી લીધું. સાચે જમી લીધું? છોડ ને, તું અહીંયા શું કામ આવી છે? હું અહીંયા મારા ભૂખ્યા પતિદેવને જમાડવા માટે આવી છું. હું ભૂખ્યો નથી અને મારે કંઈ ખાવું પણ નથી. અને હું એવું કહું કે હું આમાં તમારી ફેવરિટ આઈટમ એટલે કે ઢોકળા લઈને આવી છું તો? તને શું લાગે છે મને ભાવતા ઢોકળા લાવીશ તો હું માની જઈશ એમ? આદિત્ય, ખબર છે મને કે મનાવવા માટે નવું નાટક કરે છે. નાટક? આદિત્ય, તમે આપણા પ્રેમને નાટક કેવો શબ્દ કહો છો? સાંભળો ને, કોઈ પણ વાતનો અંત હોય પછી એ જ વાતને લંબાવવાથી કોઈ ફાયદો તો નથી થઈ જવાનો ને. શું કામ એને એક જ વાતને પકડીને બેસી રહ્યા છો? આપણી સામે આટલું મોટું જીવન પડ્યું છે, બંનેને એક છત નીચે રહેવાનું છે અને એકબીજાથી નારાજ થઈને જીવવાનો શું અર્થ? આમ તો મને સમજાઈ ગયું છે કે તમે ગાર્ડનમાં કેમ બેઠા છો. કહું? કે? કહું? હા બોલ ને. અહીંયા તમારી કંપનીમાં કામ કરતી બીજી બધી છોકરીઓ ચક્કર મારતી હશે ને, તો એમને લાઈન મારવા માટે જ બેઠા હશો, હે ને? શું બકવાસ કરે છે તું આ? હા, મને સમજાઈ ગયું છે. કેમ કે હવે તો તમને તમારી ગોપી ગમતી નથી. એ વાત અલગ હતી કે થોડા જ સમય પહેલાં હું એક પણ દિવસ બહાર જાઉં ને એ તમારાથી સહન નહોતું થતું. પણ હવે તમારી ગોપીએ ભૂલ કરી છે એટલે તમે એને આવી જ સજા આપશો ને? બીજી છોકરીને પટાવી લેશો, બીજી છોકરીઓ સામે લાઈન મારશો, હે ને? કેવું બોલે છે તું? આવું વિચારી પણ કેમ શકે તું? હું એટલા માટે બેઠો છું અહીંયા. મને તો એવું જ લાગે છે. મારો મૂડ ખરાબ હોય છે ને એટલા માટે એકાંત જગ્યાએ બેઠો હોઉં છું. અચ્છા, મને એવું કોઈ છે. આજુબાજુમાં કોઈ નથી દેખાતું. એનો મતલબ કે તમને બીજા કોઈને જોવામાં ઇન્ટરેસ્ટ નથી, હે ને? ના, નથી. હવે તું જઈશ અહીંયાથી. તો પછી એ પણ નક્કી થઈ ગયું ને કે તમને તમારી ગોપી જ હજુ ગમે છે? હા કે ના? જવાબ નથી મારી પાસે. જ્યારે કોઈ માણસ કંઈ જ ના બોલે ને ત્યારે એનો જવાબ હા સમજવો, આવું મેં સાંભળ્યું છે. સાંભળો ને, જો હું તમારા માટે તમારી ફેવરિટ વસ્તુ લાવી છું. મારા હાથે મેં ઢોકળા બનાવ્યા છે અને મને વિશ્વાસ છે કે તમે મારી સાથે ખાશો પણ ખરા, કેમ કે મેં પણ કંઈ ખાધું નથી. તો તું ખાઈ લે ને. અને હવે મારા પતિદેવ ભૂખ્યા હોય અને હું ખાઈ લઉં, આવું કેવી રીતે બની શકે? જો એક બાજુ તમે એવું કહો છો કે તમારે બાપ બનવું છે અને બીજી તરફ તમે તમારી જ પત્ની સાથે વાત પણ નથી કરતા, તો પછી મને નથી લાગતું કે આપણે આ જન્મમાં ક્યારેય મા બાપ બની શકીએ. એટલે એ જ કે હવે જ્યારે મારે મા બનવું છે તો તમારે બાપ નથી બનવું, એટલે આપણા બંનેના આ ઝઘડામાં આપણે ક્યારેય મા બાપ નથી બની શકવાના. ખબર છે મને આ બધું મને ફરીથી પહેલા જેવો બનાવવા માટે જ કરે છે ને. તને કોઈ શોખ નથી માં બનવામાં અને એટલા માટે સારું લગાડે છે મને. તમને પહેલા જેવા બનાવવા માટે અને મા બનવા માટે. આદિત્ય, માણસથી ભૂલ થાય પણ એનો અર્થ એવો નથી કે પછી એને પકડી જ રાખવાની વાતને. વાત ભૂલી જાઓ. અને હવે જો આપણે છે ને એક નાનું નાનું બાબુ લાવવાનું છે. તમને ખબર છે, હું અત્યારથી એના માટે ગોદડીઓ બનાવવા માંડી છું અને મેં બાને પણ કહી દીધું છે કે તમે મારા નાના નાના બાબુ માટે મોજા, કપડાં બધું બનાવવા માંડો. એટલે આ નિર્ણય તારો ખરેખર સાચો છે? સાચો છે. દિલથી? હા, દિલથી જ હોય ને. લાઈફ જીવી લીધી? બસ, હવે ક્યાં સુધી મેણા મારશો? મારતો નથી પણ તું જવાબ આપ ને. હવે બીજી કોઈ અપેક્ષા? ના,
હવે મારી એક જ અપેક્ષા છે શું? કે મારે તમારી બાળકની માં બનવાનું છે. જો મેં જીમ પણ છોડી દીધું છે, ડાન્સ ક્લાસ પણ છોડી દીધા છે, હું કશે નહીં જાઉં. હું બસ આખો દિવસ ઘરમાં રહીશ. બસ હું મારી બેનના ઘરે પણ નહીં જાઉં. પ્રોમિસ. હું તમને છોડીને 1 કલાક પણ દૂર નહીં જાઉં, સિવાય કે તમે ઓફિસમાં આવો. હા ગોપી તું હા, શું છે? અરે મને એમ કે સપનું તો નથી ને? જાઓ ને, સાચું કહું છું. આ તો ઢોકળા કાઢ ને, આપણે સાથે બેસીને ખાઈએ. પણ હવે સ્માઇલ અને બિલકુલ દુઃખી નથી રહેવાનું. મેં કહી દીધું ને કે હવે આપણે મા બાપ બનશું, અને એ પણ હું દિલથી કહું છું. હા હા આ કેમ નહીં, સાચે હું તો આ દિવસની જ રાહ જોતો હતો. ગોપી ગોપી અહીંયા રહેવા દે ને, હા સામે બરાબર વ્યવસ્થિત જગ્યાએ બેસીને ખાઈએ ને. એ વાત પણ સાચી. ચલો ચલો જલ્દી ખાઈએ, પછી મારે હા મારે તને ઘણી બધી વાત કરવી છે. આ તને સવારે પેટમાં દુખતું હતું તો એનું શું થયું? દવા લઈ આવી કે નહીં? અરે હું જાઉં છું, હમણાં જ જાઉં છું બેનની સાથે રિપોર્ટ્સ કરાવવા માટે. અરે હું આવું છું ને, હું ના. ઓફિસે હમણાં જ કહી દઉં કે મારે ઘરે જવું પડે એમ છે અર્જન્ટ. આપણે બંને દવાખાને જઈએ ને પહેલા. હા પણ હવે પહેલા ઢોકળા ખાઈએ. હા ઢોકળા તો ખાઈએ, પણ પાછું પેટમાં નહીં દુખે ને તને? દીદી. અરે ગોપી, આવો એકલી આવી છે? હા એમને થોડું કામ હતું ને એટલે મૂકવા નથી આવ્યા. એક વાત કહું ગોપી, એ દિવસે જે કંઈ પણ થયું ને એ બહુ ખોટું થયું. એવું નહોતું થવું જોઈતું. તને ખબર છે ને એ વાતથી બધાના મન કેટલા દુઃખી થયા. હવે જો સુષ્મા, મને નહોતી ખબર કે એમને આ વાતની ખબર પડી જશે. પણ પેલું કહેવાય ને કે જે થાય એ સારા માટે થાય. ન તો એમના હાથમાં એ દવા આવી હોત, કે ન તો એમને ખબર પડી હોત. અને જો એમને ખબર ના પડત તો હું પણ આજે નિર્ણય ના લેત. મેં નિર્ણય લઈ લીધો છે કે હવે હું માં બનીશ, અને હું એમને અને બાને ફરીથી ખુશ કરી દઈશ. ગોપી, તે બહુ જ સારો નિર્ણય લીધો છે. તને ખબર છે, તારા આ નિર્ણયથી તારું આખું જીવન બદલાઈ જશે. ઘરમાં એટલી બધી ખુશી આવશે ને કે એનો પાર જ નહીં રહે. પણ અત્યારે હું તારા પાસે એટલા માટે આવી છું કે મારે હોસ્પિટલ જવું છે. તું સાથે આવ ને. એમને આજે કામ વધુ હતું ને એટલે સાથે નથી આવ્યા. અરે ગાંડી, આટલી વાત મને કહ્યું હોત ને તો હું ત્યાં આવી જાત. તારે આટલા દૂર આવવાની શું જરૂર હતી? અરે કંઈ વાંધો નહીં. આમ પણ તું એ પ્રેગ્નન્ટ છે ને, તો તને શું કામ હેરાન કરવાની? તે દિવસે તો અચાનક તને દોડાવી મેં, અને સારું થયું કે તમે લોકો આવી ગયા તો સમાધાન થઈ ગયું, નહીંતર વાત વધી જાત. તું ટેન્શન ના લઈશ. મારે પણ આજે સોનોગ્રાફી કરાવવા જવાનું જ છે, તો આપણે જોડે જોડે તારા પણ રિપોર્ટ કરાવી લઈએ. તો ચાલ જલ્દી નીકળીએ છીએ. હા ચાલ. ગોપી, તું બિલકુલ ટેન્શન ના લઈશ. આ ડૉક્ટર એટલા સારા છે ને, તને સારી સલાહ આપશે. હા બેન, મને એ જ ચિંતા છે કે ક્યાંક પથરીનો દુખાવો હશે તો. અરે ટેન્શન ના લઈશ, બધું સારું થઈ જશે. બેન, હજુ કેટલી વાર લાગશે? બહુ ઉતાવળી તું. અરે પણ દર વખતે આટલી વાર લાગે છે કે શું? દર વખતે હોય. અરે આપણે સોનોગ્રાફી કરાવવા આવ્યા છીએ, આપણે શાકબાક લેવા નથી આવ્યા. હા એ ઠીક છે, હવે પૂછને ત્યાં જઈને. સુષ્માબેન, હા આવી. બસ જા બોલાવે છે. હવે આ મારો વારો ક્યારે આવશે? ગોપીબેન, હાઈશ. હા સર, મારા રિપોર્ટ્સ. આ તમારા રિપોર્ટ્સ. તમે ક્યારેય માં બની શકો તેમ નથી. શું? નથી બની શકો એમ તમે માં. બેનને ખબર પડી જશે તો ફાઇલ ક્યાં છુપાવું? હા, કચરાપેટીમાં જવા દો.
કહીશ આદિત્યને આ વાત. તમે બાપ બની શકો એમ નથી. મારી ભૂલની સજા આજ આદિત્યને મળી ગઈ. એમને આ વાત કહીશ તો એ ખબર નહીં શું કરશે. આ વાતને સ્વીકારી જ નહીં શકે. શું કરું? કઈ રીતે આદિત્યને આ વાતની જાણ કરું કે મારી લીધેલી દવાઓની આડઅસરથી હું માં બની શકું એમ નથી. અરે ગોપી, આખા હોસ્પિટલમાં મેં તને શોધીને તું અહીંયા બેઠી છે. ગોપી, તારે પણ રિપોર્ટ કરાવવાના હતા ને? ચાલ આપણે રિપોર્ટ કરાવી લઈએ. ના ના, મેં દીદી રિપોર્ટ કરાવી લીધા છે. મારા રિપોર્ટ આવી ગયા છે, બસ લેવાના છે સિસ્ટર પાસેથી. અચ્છા, આવી ગયા છે. અને તને એક વાત કહું, મારા રિપોર્ટ પણ એકદમ નોર્મલ છે. અને બીજી ગુડ ન્યૂઝ છે. શું? તને માસી કહેવાવાળા એક નહીં, બે ટેણી આવશે. શું વાત કરો છો? હા, એટલે કે ટ્વિન્સ છે? ટ્વિન્સ છે. અરે વાહ, બહુ સારી વાત છે. ઠીક છે બેન, એવું હોય તો તમે જાઓ. આદિત્ય મને લેવા માટે આવતા હશે. તો તું અહીંયા ત્યાં સુધી એકલી બેસીશ? ના ના, મારા રિપોર્ટ આમ પણ આવવાના છે તો મારે રાહ જોવી જ પડશે ને. અને તમારે હવે આરામની જરૂર હશે તો તમે જાઓ, આદિત્ય મને આવીને લઈ જશે. સારું, હું અંદરથી મારી ફાઇલ લઈ લઉં છું, પછી જઉં છું. ધ્યાન રાખજે, સાચવીને જજે. અને પહોંચીને ફોન કરવાનું ભૂલતી નહીં. ચાલ. અરે તું આવી ગઈ? હું તને લેવા માટે જ આવતો હતો. અરે તારે મારી રાહ તો જોવી જોઈએ ને. હું આવતો જ હતો તને લેવા માટે. રિપોર્ટમાં શું આપ્યું? અરે બોલ ને જલ્દી. ગુડ ન્યૂઝ છે ને? હા, સાચું કે? મને ખબર જ હતી કે પેટમાં દુખે છે ને, ખરેખર કંઈક હશે. ડૉક્ટરે એવું જ કહ્યું ને? ના ના, બીજું કંઈ કહ્યું ડૉક્ટરે? આ બાળક આપણે માહિતી તો જાણી ન શકીએ ને કે બોયઝ છે કે ગર્લ છે. સાચી વાત છે. હા, પણ મને છે ને, સાચું કહું ને ગોપી, તો મેં વિચારી લીધું છે, જો છોકરો આવે ને તો એનું નામ પ્રિન્સ, અને જો છોકરી આવે ને તો એનું નામ પરી. હા હા, બેમાંથી તારે હાના કાની નથી કરવાની. હું કહું ને પહેલાં નામ તો એ જ રહેશે. હા, એટલું યાદ રાખજે તું. અને હા, મારી વાત તો સાંભળ. હું શું કહેતો હતો, એના માટે મારે શું લાવવું પડે? એ શોપિંગ કંઈ કરવી પડે તો હું એ બધું લેતો આવું ને. અત્યારથી તૈયારી કરી નાખીએ આપણે, કારણ કે તું માની છે અને મને નથી લાગતું કે હવે છે ને તું કંઈ બાનું કાઢે ને કંઈ આમ તેમ કરે ને એ પહેલાં જ હા ઘરમાં એક નાનકડું એવું બાળક આવી જાય. આદિત્ય, મારી વાત તો સાંભળો. અરે વાત શું સાંભળે ગોપીએ? બધું સાંભળી લીધું. મને ખબર હતી કે હું ત્યાં આવીને તને લઈને પૂછું એના પહેલા તું ઘરે આવી ગઈ અને ગુડ ન્યૂઝ તું આપવાની હતી મને. સારું, તું અંદર જા ને મમ્મીને કે. મમ્મી તો ખુશ થઈ જશે. આખા ઘરમાં, આખી સોસાયટીમાં બધે બૂમા બૂમ કરશે. અને સાંભળ, મારે છે ને એક અર્જન્ટ ક્લાયન્ટ પાસે જવાનું થયું છે, એટલે મારે ત્યાં જવું પડશે. પણ કંઈ નહીં, તું મમ્મી સાથે વાત કર લે. આપણે સાંજે આવીને પાછા વાત કરશું. હા, સારું, ચાલ હું જાઉં છું. હે ને? બાય. આદિત્ય, મારી વાત કઈ રીતે કહું તમને કે હું માં ક્યારેય બની શકું એમ નથી. આ વાત જો મમ્મીને ખબર પડશે ને તો મમ્મી એક સેકન્ડ મને નહીં રહેવા દે આ ઘરમાં, અને ઘરમાંથી કાઢી મૂકશે મને. શું કરું? કોને કહું? કેવી રીતે કહું? ગોપી, 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 અરે ક્યાં છો તું? રૂમમાં પણ નથી. ગોપી, અરે આ ક્યાં ગઈ હશે? હે ભગવાન. ગોપી, ગોપી, ગોપી. અરે હસતા નહીં, સાયલેન્ટ. બૈરું મરી કે ગયરું ખોવાઈ ગયું છે.
બેનપણી એવી નથી કે જ્યાં મેં ફોન નથી કર્યા ને જાતે નથી ગયા. હા મેં પણ ઘણી જગ્યાએ ફોન કરીને પૂછી લીધું પણ આ ગોપી ગોપી ક્યાંય નથી. અરે પણ તો એ જાય ક્યાં? આપણને એને એકવાર વાત તો કરવી જોઈએ ને. આવી રીતે ઘર છોડીને કોણ જતું હશે? આ છોકરી મોટી તો થઈ પણ મગજથી સાવ નાના છોકરા જેવું છે. મને તો એટલી ચિંતા થાય છે કે એને ક્યાં ગોતી, હવે ક્યાં હશે ઈ? મને તો છેલ્લો રસ્તો સૂझે છે કે પોલીસ કમ્પ્લેન કરી દઈએ. ના પોલીસ કમ્પ્લેન નથી કરવી. આ પોલીસ કમ્પ્લેન કરીશું ને તો ખોટી આપણી બદનામી થશે. અને આમ પણ હજી ક્યાં પોલીસ કમ્પ્લેન્ટ થઈ શકશે? 24 કલાક જ્યાં સુધી નહીં વીતે ત્યાં સુધી પોલીસ કમ્પ્લેન્ટ પણ નહીં થાય. શોધીએ છીએ ને, હજુ આપણી પાસે ઘણો ટાઈમ છે. અરે પણ બધે તપાસ કરી લીધી. સુષ્મા બેન, આપણી પાસે કોઈ ટાઈમ નથી. 1 મિનિટ બા, મને યાદ છે મમ્મી જ્યારે અમને બેને વળતા ને ત્યારે એક જગ્યાએ જઈને સંતાઈ જતી. ક્યાં? મને યાદ છે. ચલો આપણે બધા જઈએ ત્યાં. કઈ જગ્યાએ અરે પણ? તમે ચલો તો ખરા પહેલા. અરે પણ કયો તો ખરા પહેલા, જવાનું ક્યાં છે? આમ આગળ સીધા જવાનું છે. ગોપી, તું અહીંયા આવીને બેઠી છે. હવે તને ક્યાં ક્યાં નહીં શોધી. અરે તે ઘરમાં ચિઠ્ઠી મૂકીને આવી રીતે જવાની શું જરૂર હતી? મેં બધું જ વાંચી લીધું. જો આદિત્ય, તમે લોકો અહીંયાથી જતા રહો. મારે નથી આવવું ઘરે. તમે શું કામ એને આવ્યા છો મારી પાછળ? બેન, મારે શું જરૂર હતી આ જગ્યા લોકોને બતાવવાની? તો શું કરું? તું આવી રીતે ઘર છોડીને આવતી રહે તો તને તારા હાલ પર છોડી દઈએ અમે. અને આ વાત તે મને કેમ છુપાવી? આ તો સારું થયું કે આદિકુમારનો ફોન આવ્યો ને મને આ બધી ખબર પડી. અરે ગાંડી, તે એવું કેવી રીતે વિચારી લીધું? અને તું શું કહે છે? તમે બધા જતા રહ્યો, કેમ મારી પાછળ આવ્યા? તને કદાચ અમારી જરૂર નથી, પણ અમને તો તારી જરૂર છે બેટા. હા, તે દિવસે અમે ગુસ્સામાં કહી દીધું હતું કે તું ઘર છોડીને જતી રહે, પણ બેટા માવતરના શબ્દોમાં ગુસ્સો હોય, મનમાં નહીં. ગોપી, નસીબમાં હોય ને એ જ આપણને મળે. આપણે નસીબમાં જ નહીં લખ્યું હોય તો જ આવું બને ને. અને એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ નથી કરતો કે તું બાળકને જન્મ નહીં આપી શકે તો અમે તને ઘરમાં નહીં રહેવા દઈએ. ગોપી, મને તારા વગર ઘરમાં ક્યારેય ગમ્યું જ નથી અને ગમશે પણ નહીં. આદિત્ય, હું ક્યારેય માં બની શકું એમ નથી ઈચ્છતી કે મારા માટે થઈને તમારા સપનાઓ ને તમારી ઈચ્છાઓ મરે. જો તમારું સપનું છે બાપ બનવાનું, મમ્મીનું સપનું છે દાદી બનવાનું, અને એક પત્ની તરીકે, એક વહુ તરીકે મારી ફરજ છે કે હું તમારા સપનાઓને પૂરા કરું. હું નથી કરી શકું એમ. જો તમને 2 હાથ જોડું છું. અરે તમે અહીંયાથી જતા રહો અને બીજા લગ્ન કરી લો. ગોપી, બસ. મારે નથી કરવા બીજા લગ્ન. અરે હંમેશા મેં તને જ પ્રેમ કર્યો છે ને તું જ મારી જીવન સાથી છો. હું શું કામ બીજા લગ્ન કરું? હા, તું બાળકની વાત કરે છે ને. માની લે કે બાળક આપણા નસીબમાં જ નહીં હોય તો જ આવું બને ને. ને આમાં તારી કોઈ જ ભૂલ નથી. અત્યાર સુધી તે જે કંઈ પણ કર્યું એમાં તું સાચી જ હતી. માનું છું કે હું જીદ વધારે કરતો હતો, પણ જ્યારે તારે બાળક જોઈતું હતું, આપણું બાળક, પણ જો ને આ ભગવાનને જ મંજૂર નથી એ વસ્તુ, તો આપણા નસીબમાં નથી. એના માટે શું કામ આપણે એકબીજાથી અલગ થવું? તું મને શું કામ છોડે? હા ના, હું તને મારાથી ક્યારે અલગ નહીં થવા દઉં. તું હંમેશા મારી સાથે જ રહીશ. બીજા લગ્ન કરીશ તો ખાતરી છે કે મને સંતાન સુખ આપશે જ. બોલ ને, છે કોઈ ખાતરી? પણ એ મારા જેવું તો નહીં જ કરે ને. મેં આ દવાઓ લીધી ને એના પરિણામે હું માં નથી બની શકું એમ. જો મેં પહેલાં જ મમ્મીની કે બેનની વાત સાંભળી લીધી હોત ને
તો આજે આપણે આ દિવસ ન જોવો પડત. ગોપી, એ બધું આપણા નસીબમાં જ નહોતું, એટલે જ દવા લેવાતી હતી તારાથી. નહીં તો તું દવા શું કામ લઈ? ચાલ હવે બધી જૂની વાતો ભૂલી જા, ઘરે ચાલ. હા ગોપી, મારે નથી આવવું. હું શું મોઢું લઈને ઘરે આવું? મને મારું મોઢું જોતા શરમ આવે છે કે મેં આટલી મોટી ભૂલ કેવી રીતે કરી. ગોપી, ગોપી, તમે તમારું મોટું મન રાખીને મને માફ કરવા તૈયાર છો, પણ હું જ મારી જાતને માફ નથી કરી શકતી. ગોપી, તું સમજતી કેમ નથી? તને તારી ભૂલનો પછતાવો થાય છે અને તું માને છે કે તારાથી ભૂલ થઈ છે. બસ બધું જ આવી ગયું છે. પણ એનો મતલબ એ નથી ગોપી કે તું આમ મને મૂકીને આવતી રહે. જો ગોપી, હું તારા વગર નહીં રહી શકું. જો તું મૂકીને જઈશ તો હું શું કરીશ? હું ક્યાં જઈશ? ગોપી, તારા આંસુ જ તારો પસ્તાવો છે. હવે બીજી કોઈ માફીની જરૂર નથી. અને આપણે બધા જ તો છીએ ઘરના અહીંયા. હા ગોપી, બા સાચું કહે છે. તારાથી માન્યું ભૂલ થઈ. હવે એ વસ્તુ યાદ રાખીને તું આખી જિંદગી આવી રીતે હેરાન થઈશ. ભૂલી જા એ બધું હવે. હા, ભૂલી જા ગોપી. મારી ભૂલને તો ભૂલી જાઉં, પણ એ વાત કેવી રીતે ભૂલું કે હું ક્યારેય માં બની શકું એમ નથી. હું ક્યારેય આદિત્યને પપ્પા નહીં બનાવી શકું. આ ખરાબ ભૂતકાળ હોય ને એ હંમેશા ભૂલવા માટે જ હોય છે. એને યાદ રાખવાની કોઈ જરૂર નથી. અને રહી વાત કે તું તારા નસીબને કોશે છે ને કે તું માં નથી બની શકવાની અને આદિત્ય કુમાર બાપ બની શકે એમ નથી, તો એનો પણ મારી પાસે એક રસ્તો છે. ગોપી, તારી બેન સુષ્માને ટ્વિન્સ છે. હા, એ ટ્વિન્સને જન્મ આપવાની છે. તમને લોકોને દુઃખ છે ને કે તમે લોકો મા બાપ નથી બની શકવાના, તો હું તમને એ કહેવા માંગુ છું કે અમારે જે ટ્વિન્સ આવશે ને એ પછી દીકરી હોય કે દીકરો, એમાંથી અમે એક બાળક તમને લોકોને આપીશું. શું જીજુ, તમે સાચે કહો છો? જોયું આદિ? હું જે બોલી રહ્યો છું ને એ એકદમ સાચું બોલી રહ્યો છું. એટલે તમારે લોકોને આમ દુઃખી થવાની કોઈ જરૂર નથી. સાચે તું મને તારું એક બાળક આપીશ? હા ગોપી, આ તો મેં વિચાર્યું જ નહોતું, પણ હું તને મારું એક બાળક આપીશ એટલે તું પણ માં બનીશ અને બા પણ બા બનશે અને આદિકુમાર પપ્પા. થેન્ક યુ જીજુ. હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ બલિદાન તમારું હું ક્યારેય નહીં ભૂલું. અરે ના ગોપી, આભાર માનવાની કોઈ જરૂર નથી. પણ જો અત્યારે તે જે ભૂલ કરીને ભવિષ્યમાં એવી ભૂલ ના કરતી. આવું વિચારા વગરનું કોઈ દિવસ પગલું ના ભરતી, એટલું ધ્યાન રાખજો. સાચી વાત છે ગોપી. હવે તો આપણે ઘરે જઈશું ને? તો પછી ચાલો ભગવાનને દર્શન કરી લઈએ. ચલો. જેલમાં આવવાના છો.